આપણે ભેદ પ્રભેદ તે બધું આપણે વિશેષ જાણી લીધેલું કે એમાં શું ભેદ પ્રભેદ છે. આપણે મોસ્ટલી જોયા હતા કે 5 ભાવના જે આપણે ભાવ જોયા કે આપણે પહેલું જોયું તો ઓપ્શન 1 ભાવ એના 2 ભેદ જોયા. પછી શાયિક ભાવના જોયા એના 9. પછી શાયક ક્ષણિકના 18. ઓપ્શન 1 ના કેટલા હતા? 2. ઓપ્શન 1 ના 2 બરાબર. ઔદયિકના 21 અને પારિણામિક ભાવના 3. આપણે હવે આપણે થોડુંક બાકી છે મોસ્ટલી આપણે એમાંથી જે સમજવાનું થઈ ગયું. હવે આપણે એ જોવાનું છે આજે આ પીપીટીમાં પણ અહીંયા પણ છે આપણે કયા જીવને કેટલા ભાવ હોય છે એ જોવાનું છે. અહીંયા લખી દીધું છે આપણે ઘણાને ખબર હશે એટલે વાંધો નહીં પણ આપણે જે સમજવાનું છે આપણે એમ કહી શકીએ કે 5 ભાવ છે કયા જીવને કેટલા ભાવ હોય એ સમજવાનું છે. તો પહેલું જે લખ્યું છે કોઈને ભાવ 0 ભાવ વાળો તો કોઈ હશે જીવ? પહેલું તો જીવ ભાવ વગરનો હોઈ શકે નહીં. એટલે કોઈને ભાવ તો હશે 0 એટલે કોઈને ભાવ નહીં હોય એવું નહીં. જીવની અપેક્ષા તો બધા જીવને ભાવ તો હશે. હવે એના પછી કોઈને એક ભાવ હશે કે તો અહીંયા લખ્યું છે કે શું લખ્યું છે જીવને ફક્ત એક ભાવ નહીં હોય. કેમ એક ભાવ નહીં હોય? પારિણામિક ભાવ તો ત્રિકાળી ભાવ છે. તેની સાથે બીજો ભાવ બી છે ને કોમ્બિનેશનમાં કે શાયિક હોય કે ઔપચારિક હોય કે ક્ષણિક હોય કે ઔદાયિક હોય કોઈ બી સાથે પારિણામિક તો ત્રિકાળી ભાવ છે. પારિણામિક ભાવ તો ત્રિકાળી છે એક ભૂની અપેક્ષા છે. એના સિવાય જે છે આપણે બાકીના 4 માંથી એક ભાવ તો ઓછામાં ઓછો હશે. સમજાણો? પારિણામિક ખાલી એક ભાવ કોઈને નહીં હોય. એની સાથે કારણ કે આપણે શું છે પારિણામિક એક ત્રિકાળી છે બાકીના 4 ભાવ છે ને એ આપણું મોક્ષ માર્ગ છે. તો જીવ ક્યાંક ને ક્યાંક તો હશે. કાં તો મિથ્યાત્વમાં હશે, ઔદયિકમાં હશે, કાં તો ઔપચારિકમાં હશે, વચ્ચે હશે. ઔપચારિક અને શાયક મોક્ષ માર્ગમાં હશે, કાં તો શાયક એટલે મોક્ષમાં પહોંચી જશે. ક્યાંક ને ક્યાંક તો હશે. એટલે સંસારની અને મોક્ષની અવસ્થામાં વચ્ચે ક્યાંક ને ક્યાંક તો હશે. પારિણામિક ભાવ અલગ જ છે. એનો આશ્રય છે આ 4 જે ભાવ છે એ આપણે શું છે મોક્ષ સંસારથી લઈને મોક્ષની વચ્ચે છે. તેમાં જીવ ક્યાંક ને ક્યાંક તો ઉભો હશે ને. કોઈ એક તો ભાવ હશે ઓછામાં ઓછો. તો જીવને કોઈ એક ભાવ તો હોઈ નહીં શકે. ઓછામાં ઓછા 2 ભાવ તો હશે. તો હવે અહીંયા આપણે લખી દીધું છે. મારે એક્ચ્યુઅલી સ્લાઇડ શોમાં કહ્યું હતું પણ ટેબલમાં નહોતું સરખું થયું. તો 2 ભાવ કોનો હોય છે? સિદ્ધ ભગવાન. બરાબર. તો હવે એક એના કયા હોય છે જો કોણ સમજાવશે? અહીંયા લખેલું છે પણ હવે સમજાવશે કોણ? અને સમજાવો. એટલે કાલે આટલું તો વાત થઈ ગઈ. યુઝ તો એટલું અસર બંધ કરતો અને આપણે નેક્સ્ટ આગળ બોલીશું. જો કોઈ દેવ નહીં હોય તો બરાબર. વાત સ્લાઇડમાં તો બહાર આવી. એક્સેપ્ટ માટે 2 ભાવ કોને હશે? સિદ્ધ ભગવાન. અને એને કેટલા કયા હશે? જો કેમ આપણે ઉસીની સમજવાનું કાલે પારિણામિક ભાવ તો કોને હશે? બધા જીવને હશે. ત્રિકાળી ભાવ છે. અને હવે સિદ્ધ ભગવાને શું કર્યું છે? એને ટાર્ગેટ અચીવ કરી લીધું છે. આપણે જે ટાર્ગેટની વાત કરીએ છીએ ઔદયિક ભાવ થી લઈને શાયિક ભાવ ટાર્ગેટ છે. સિદ્ધ ભગવાને તો ટાર્ગેટ અચીવ કરી લીધું છે. શાયિક ભાવ તો એમનો શાયિક ભાવ તો હશે જ ને. તો એમને શું હશે? શાયિક ભાવ અને બાકીના ભાવ કેમ નહીં હોય? તો પછી કર્મની અવસ્થા છે. હા, કારણ કે ઔદયિક ભાવનું તો એને એવું કર્યું. પછી આપણે શરૂઆત થી આપણે ઓપ્શન ગયું. પછી શું થયું? શાયક ક્ષણિક આવ્યું. શાયક ક્ષણિક ગયું પછી શાયિક આવ્યું. એટલે શાયિક હશે. તો શાયિક અને પારિણામિક ભાવ હશે. બરાબર. પછી ત્રીજું 3 ભાવ વાળા કયા જીવ હશે? બરાબર. કયા હશે એમને? ઔદયિક ભાવ, નહીં આ લીધું આપણે બંધ કરતા નોટ ક્વેશ્ચન આન્સર છે એટલે ઔદયિક ભાવ, શાયિક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર છે. જો તો ના એટલે હવે પહેલા તો 2 થઈ ગયા. હવે ત્રીજો કેમ બધું એમાં ઔદાયિક ભાવ છે. ઔદયિક ભાવ કે ગતિમાં છે. મતલબ 4 વેગ છે ને ગતિના મનુષ્ય ગતિ તો એમે ગતિમાં છે એટલે એને ઔદયિક ભાવ હશે. બરાબર છે. કેમ અર્યંત ભગવાન સમજાવો 3 ભાવ કેમ હશે? પાછળ કોને સમજાવો? અર્યંત ભગવાનને 3 ભાવ કયા છે? પહેલા તો સમજવાનું કે અર્યંત ભગવાનને 3 ભાવ કીધા. કયા? એક જ મત છે. જો પારિણામિક ભાવ અને શાયિક ભાવ છે. કારણ કે એમનો ટાર્ગેટ હતો. હવે ઔદયિક ભાવ કેમ તો? ઔદયિક ભાવ કોના આપણે લાગુ કરેલા? ઔદયિક ભાવ પહેલાથી જ
13મા ગુણસ્થાન છે. એટલે ગુણસ્થાન ને આપણે કર્મમાં લઈએ તો કયા આગળમાં લીધેલા આપણે? ચાર 8 કર્મમાંથી કેટલા કર્મમાં આદિ આવે? કર્મ. ચાર અઘાતી કર્મ. ચાર અઘાતી કર્મના અવદેવ ભાવ 8 કર્મમાં આઠે આવે. આઠ કર્મમાં ને બરાબર? અઘાતી. તેમાંથી આપણે ઘાતી કર્મનો તો નાશ કરવો છે પણ અઘાતી કર્મ તો બાકી છે ને, તો એનો ઉદય તો છે ને. આયુ, નામ, ગોત્ર વગેરે ચારે ચાર અનંત ભગવાનને કર્મનો ઉદય છે, એટલે અવદયિક ભાવ પણ છે. શાહિક ભાવ કે અપેક્ષા કે એમને બાકીના અનંત ચતુષ્ટય પ્રગટ કરી દીધા એટલે શાહિક ભાવ છે એટલે પારિણામિક ભાવ તો હશે. બરાબર? તો એ 3 થયા. એમાં 3 ભાવ વાળા અજેય પણ છે. કહું હા, અવદયિકમાં 8 આપણે કાલે લીધું ને. ઔપચારિક ભાવમાં ખાલી જ્ઞાનીય કર્મ આવશે. ઔપચારિકમાં શાહિક અને આપણે શાયોક્ષમિક એમાં આપણે 4 ઘાતી કર્મ લીધા હતા અને અવદયિકમાં 8 કર્મ આવશે. હવે 3 ભાવ વાળા બીજો એક અપેક્ષા પણ છે. અનંત ભગવાન છે એ પણ છે. તમે બીજું કોણ? હા, તો કયા ભાવ? જે આન્સર કહે છે 3 ભાવ તો કયા 3 ભાવ અને કઈ રીતે? સમ્યક દર્શન છે, શાહિક ભાવ છે, પારિણામિક અને શાહિક છે, સમ્યક દર્શન છે એટલા માટે. અને એમને ક્ષયક્ષમ અમુકને શાહિક સમ્યક દર્શન થઈ ગયું એટલે શાહિક ભાવ કહેવાય. અને મુનિરાજ ભાઈ પણ તમે એને જસ્ટિફાઈ કેમ ના કરો છો કે શાહિક સમ્યક દર્શન છે? સમ્યક દર્શન દેખાય નહીં, જેની આપણને શાસ્ત્રમાં ખબર હોય કે આણે કરવું છે એના સિવાય. તો ક્ષયક્ષમિક, 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 પારિણામિક અને શાહિક. નહીં, શાહિક સમ્યક પણ છે એ કેમ ના કરો? એ તો આપણે સંસારી જીવન છે. ઔદાયિક, ક્ષયક્ષમિક અને પારિણામિક આપણે સંસારી જીવન લઈ ગયા. એટલે મુનિરાજ ભાઈ તમને પણ બરાબર છે ને આ કીધું પણ આવ્યું. 3 ભાવ સમજાયા. 3 ભાવ પહેલા ગુણ સ્થાનથી લઈને 12મા ગુણ સ્થાન સુધી બધા જીવોને છે. આપણને પણ છે 3 ભાવ. હવે કેવી રીતના કહો? 3 ભાવ આપણને કેવી રીતના છે? એક તો આપણને છોડો, એક પહેલા ગુણ સ્થાનથી 12મા ગુણ સ્થાન વાળા જીવને બધાને 3 ભાવ હશે. કઈ રીતે? ઔદાયિક ભાવ તો ઔદાયિક છે કે એમને શરીર છે. એક એક જણ બોલો. આ પહેલાથી તો એક એક જણ. હા, પારિણામિક ભાવ તો બધા જીવને ઠીક છે. અને ઔદાયિક ભાવ તો આપણે પહેલાથી 13મા ગુણસ્થાનમાંથી બધા જીવને શરીર છે એટલે ચાર અઘાતી કર્મો પણ છે એટલા માટે ઔદાયિક ભાવ છે. અને ક્ષયક્ષમિક ભાવ પહેલાથી 12મા ગુણસ્થાનમાં કીધું તો એમને ક્ષયક્ષમિક જ્ઞાનની અપેક્ષાએ ક્ષયક્ષમિક ભાવ કીધા છે. ક્ષયક્ષમિક જ્ઞાન, ક્ષયક્ષમિક દર્શન અને ક્ષયક્ષમિક વીર્ય. બરાબર. બીજું કોણ સમજાવશે? કયા 3 ભાવ કીધા? હાર્દિકભાઈ તમે પાછળની કોણ પાછળની કોણ કહેશે? બેનીમાં 3 ભાવ કયા હશે? એ જીવની અપેક્ષા જો આપણે વાત કરવાની છે જે રીતના સીધી આપણે સમજીએ પારિણામિક ભાવ તો હશે જ બધાને. બરાબર? અને હવે જીવની વાત ઔદાયિક ભાવ પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી છે. પહેલા ગુણસ્થાનથી 14મા ઔદાયિક ભાવ આવી ગયો. ઔદાયિક એટલે કર્મનો ઉદય. તો આપણને કર્મનો પહેલાથી 14મા ગુણસ્થાન સુધી જ્યાં સુધી સિદ્ધ ભગવાન ન થાય ત્યાં સુધી કર્મનો ઉદય રહેવાનો છે એટલે ઔદાયિક ભાવ બીજો આવી ગયો. હવે પછી ત્રીજો કયો ભાવ આવી જો શાહિક ભાવની તો વાત થઈ ગઈ આપણે. હવે શાહિક ભાવમાં જે અનંત અને સિદ્ધ ભગવાનની થઈ ગઈ તો બચ્યા બાકીના તો શાયોક્ષમિક ભાવ આવશે. શાયોક્ષમિક એટલે આપણને શાયોક્ષમિક ભાવ કેમ છે? સમ્યક દર્શન વાળો શાયોક્ષમિક નહીં, જ્ઞાનનો, દર્શનનો અને અનંત વિનય જે છે આપણે વસોડ્યું જે અંતરાય કર્મ છે એનું શાયોક્ષમ છે ને અત્યારે આપણે અત્યારે જાણી શકીએ છીએ તો આપણે શું કહીએ છીએ ને જ્ઞાનનો શાયોક્ષમ છે. જ્ઞાનનો શાયોક્ષમ છે એટલે તમને શાયોક્ષમિક ભાવ છે પણ મોહનીય કર્મ વાળો નથી. બાકીના 3 વાળો છે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મના શાયોક્ષમથી થવાવાળા ભાવ તમને છે. તો તમને 3 ભાવ થયા. તમને એટલે પહેલા ગુણ સ્થાનથી 12મા ગુણ સ્થાન સુધી 13મા ગુણ સ્થાનમાં શું થશે? શાહિક સ્ટાર્ટ થઈ જશે. અનંત ભગવાન જેવા થયા એટલે શાયોક્ષમિક જતું રહેશે અને શાહિક સ્ટાર્ટ થશે. તો 3 ભાવ કોને થશે? પહેલા ગુણ સ્થાનથી 12મા ગુણ સ્થાન સુધી છદ્મસ્ત જીવ બધાને થશે. હવે છે આગળ વધે 4 ભાવ કોને હશે? ચોથે ગુણસ્થાન વાળા જીવ લોકો ઔદાયિક ભાવ, ઔપચારિક સમ્યક દ્રષ્ટિ છે તો ઔપચારિક ભાવ અને પછી ક્ષયક્ષમિક છે અને પછી પારિણામિક ભાવ. નહીં જો ઔપચારિક ભાવ તો એવું છે કે તો આવી જતું રહ્યું તો તે પહેલા ગુણ સ્થાનમાં અત્યારે કેવી રીતના તમે કહી શકો? પણ જેને ઔપચારિક સમ્યક છે તો જે સમ્યક છે તો એ સમય તો
ભાગો હા એ ઓપ્શનિક સમ્યક દર્શન પ્રાપ્ત કરતી વખતે इस समय में એ વખતે થશે ચાર ભાવ કઈ રીતે થયું હા કયા ગયા औदयिक भाव औपचारिक भाव परम पारमिक भाव અને સાર્વક્ષણિક ભાવ હા બરાબર જો ચાર ભાવ કીધા અને ચાર ભાવ કઈ રીતે પહેલાના ત્રણ ભાવ તો સેમ છે એમ જ દેવાના સપોઝ આપણે મિથ્યા દ્રષ્ટિ જીવ છે બરાબર તો આપણા ત્રણ ભાવ ગયા સાર્વક્ષણિક ભાવ औदयिक भाव અને પારિણામિક ભાવ હવે જેવું હું સમ્યક દર્શન પ્રાપ્ત કરીશ પહેલું સમ્યક દર્શન કેવું થશે औपचारिक જેવું સમ્યક દર્શન થશે જે વખતે હું औपचारिक સમ્યક દર્શન કરીશ ત્રણ કઈ ના એમ જ દેવાના છે તો ચોથું કયું થશે औपचारिक સમ્યક દર્શન અંતર્મુહૂર્ત માટે પણ રહેશે તો થાય ને તો થયું એક જ્યારે જ્યારે આપણે પહેલું સમ્યક દર્શન પ્રાપ્ત કરશું औपचारिक સમ્યક દર્શન પ્રાપ્ત કરતી વખતે જીવને ચાર ભાવ હોય છે બરાબર ને औपचारिक સાર્વક્ષણિક औदयिक અને પારિણામિક હવે ચાર ભાવમાં અજેક આવશે સાઈઝ પણ આવે સાઈઝ કયા આવશે હવે હાર્દિક ભાઈ સિવાય બીજા કોણ કહેશે ચાર હજી પણ પોસિબિલિટી છે પ્લીઝ ડાયલ ઉપર જો આપણે કીધું બરાબર છે જો આપણે છદ્મસ્ત થયું હરિયંત ભગવાન થયું આ જો औपचारिक સમ્યક દર્શન પ્રાપ્ત કરશું વખતે એ ચાર ભાવ થયા औपचारिक औदयिक સાર્વક્ષણિક અને પારિણામિક હજી ચોથું તું જે કીધું બરાબર છે ચોથું આવશે સાહિક સમ્યક દ્રષ્ટિ એ પણ અગર ચોથે અવસ્થામાં હોય તો એવું નથી સાહિક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન પર પણ હોઈ શકે સાતમા ગુણ સ્થાન પર હોઈ શકે સાહિક સમ્યક દ્રષ્ટિ જે જેવું છે સાહિક સમ્યક દ્રષ્ટિ જેવું છે એટલે એને સાહિક ભાવ હશે औदयिक भाव हશે કર્મનો તો ઉદય લેવાનો પારિણામિક ભાવ તો હશે ને હશે જે સાહિક ભાવ તો 12મા ગુણ સ્થાન સુધી રહેવાનું છે સોરી સાર્વક્ષણિક ભાવ પહેલા ગુણ સ્થાનથી 12મા ગુણ સ્થાન સુધી આ સમજાયું ચોથું સાહિક સમ્યક દ્રષ્ટિ જીવને આ જે છે આમાંથી औपचारिक નીકળી જશે અને સાહિક આવશે તો ચાર ભાવ રહેશે સાહિક औदयिक સાર્વક્ષણિક અને પારિણામિક ને હવે છેલ્લું પાંચ ભાવ કોને હશે શ્રેણીમાં 11 ગુણસ્થાન સુધી જાય નહીં ચોથા ગુણસ્થાનથી લખ્યું છે મેં ત્યાં શ્રેણી માટે ને ચોથા ગુણસ્થાન 11મા ગુણસ્થાન જો પાંચે ભાવ કોને હશે કે આ જે સહાયક સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને જે સહાયક સમ્યક દ્રષ્ટિ જીવ જે હોય એ સાતમા ગુણસ્થાન પછી જ્યારે શ્રેણી ચડે અને જે ગુણસ્થાન ખબર હોય એને આપણે એટલે સમજાય એ હશે કે સાતમા ગુણસ્થાન પછી જે ઉપરનું હોય છઠ્ઠા સાતમા સુધી મુજરાત હોય છે પછી જ્યારે એ શ્રેણી ચડે 8મું 9મું 10મું 11મું 12મું એને શ્રેણી કહેવાય એમાં બે પોસિબિલિટી છે એક ઉપશમ શ્રેણી અને એક સપક શ્રેણી ઉપશમ શ્રેણી એટલે કર્મને ઉપશમ કરીને ચડે એટલે દબાવીને ચડે અને સપક શ્રેણી એટલે ક્ષય કરીને ચડે જે ચારિત્ર મોહનીના કર્મ જે છે ને એને દબાવીને ચડે તો એને ઉપશમ શ્રેણી કહેવાય અને ક્ષય કરીને ચડે તો એને સપક શ્રેણી કહેવાય તો સહાયક સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા આપણે લઈ લીધું એટલે ચાર ભાવ તો છે જ અને જે રીતે ઉપશમ શ્રેણી ચડી તો ઉપશમિક ભાવ એટલે કર્મને દબાવ્યા છે તો ઉપશમ શ્રેણી કર્મને દબાવશે તો કયો ભાવ હશે औपचारिक भाव तो एक अजय कैटेगरी है औपचारिक में आ चार भाव तो રહેવા સાહિક ભાવ કોને કારણે કે સમ્યક દર્શનને કારણે થયું છે દર્શનના કારણે એટલે શબ્દાગુણના કારણે ને હવે औपचारिक ભાવ થવાનું છે ચારિત્રના કર્મના ઓલાને કારણે તો એ પાંચે પાંચ ભાવ થશે ને આ તો એવા औदयिक ભાવ તો છે 4મા ગુણસ્થાન સુધી સાર્વક્ષણિક 12મા ગુણસ્થાન સુધી પારિણામિક ભાવ તો રહેવાનો છે તો એ પાંચે પાંચ ભાવ હશે સાહિક સમ્યક દ્રષ્ટિ હોય અને ઉપશમ શ્રેણી પણ થઈ શકે ક્ષપક શ્રેણી જ થાય એવું નથી પોસિબિલિટી છે ઉપશમ શ્રેણી વાળું તો પાછો આવે તો પાછો ચડે એટલે એવું છે કે સાહિક સમ્યક દ્રષ્ટિ પાછો નીચે આવે પાછો ચડે એ ચારિત્ર ગુણની વિપરીતતા છે હા એટલે એવું નથી કે અટકી જાય કે સપોઝ જો ઉપર 11મા ગુણસ્થાનથી પાછો નીચે આવશે પાછો ગુણસ્થાન કરીને સપક્ષ નીચે ચડશે સપોઝ એ ભાવમાં એનું ના થાય એવું બી એવું પોસિબિલિટી આ પોસિબિલિટી છે એ સ્પેસિફિકલી સાહિક સમ્યક દ્રષ્ટિ એટલે એ જ ભાવે મોક્ષ છે એવું નથી ના ના એવું નથી મેક્સિમમ 15 હોય હા એવું છે એટલે જોઈના કે શ્રેણી રાજાએ સાહિક સમ્યક દ્રષ્ટિ તો અહીંયા હતા હવે નરકમાં ગયા પછી અહીંયા આવશે એક ભાવમાં જો એવું ન હોય 15 મેક્સિમમ હા 15 મેક્સિમમ વધારે ન તો આજના પાંચ ભાવની પોસિબિલિટી છે હવે આપણે બીજું નેક્સ્ટ મેક્સિમમ 15 બસ એક જ કરજો. એનથી વધારે ન આ આપણે જસ્ટ ક્વેશ્ચન આન્સર જો આપણે કહે હવે આપણે એક એક જણ જેને ખબર હોય કે હા ભાઈ મારી ભગવાનને કેટલા ભાવ હશે
હાથ ઉપર કરજો. બે બોલવાનું નથી, હાથ ઉપર કરજો. જઈને તન્મય યાર. હા, આશી બોલો. પારિણામિક ભાવ અને શાહિક ભાવ. બરાબર, બે હશે. જો આગળ ચલો. કઈ રીતે માસી? અને આગળ આવશે. હા, સલામ. સમજાઈ ગયું? તો કેમ શાહિક ભાવ? કારણ કે હવે હમણાં તો સિદ્ધ ગતિમાં છે. બરાબર, પરિણામિક ભાવ એવો આવે ને એટલે શાહિક ભાવ છે કોમ્પ્લિમેન્ટ આવે છે સિદ્ધ ગતિ. હવે નેક્સ્ટ કરો. હા, હવે સિમંદર ભગવાન. આન્સર કેમ બોલે છે? આવડે હાથ ઉપર કરો. બરાબર, હાથ કોણ દીધા? હા, શ્વેતા બોલ. ઔદયિક, શાહિક, પારિણામિક. કેમ? સિદ્ધ ભગવાન નથી ધ્યાન જ. હા, કયા ભગવાન છે? શરીર માટે અત્યંત અવસ્થામાં છે. બરાબર છે. અણ્યંત ભગવાનને આપણે જે ત્રણ ભાવ કીધેલા, ઔદયિક ભાવ એટલે પહેલા જે મારી ભગવાનના જે છે એમાં એક એડ કરશું. કેમ એક એડ? આ સિદ્ધ ભગવાન છે, આ અણ્યંત ભગવાન છે. આમને ચાર અઘાતી કરવાની બાકી છે, તેમનો ઉદય છે હજી. તો એટલે ઔદયિક ભાવ એડ થયો. બરાબર? સિમંદર ભગવાનને ત્રણ થશે: ઔદયિક, શાહિક અને પારિણામિક. ભૂતકાળના 24 તીર્થંકર બે બોલવાનું આન્સર કેમ બોલે છે? બે કયા? હા, બરાબર છે. જો એક એટલે આપણે ખાલી કન્ફ્યુઝ કરવાનું. મહાવીર ભગવાનને આમને સિદ્ધ થશે. આપણે સિદ્ધ થઈ ગયા છે. ભૂતકાળના વિદ્યાર્થી કોણ છે? ભૂતકાળના 24 તીર્થંકર કોણ છે? સિદ્ધ ભગવાન છે. પારિણામિક અને શાહિક. આગળ કરો. હવે આન્સર બોલતા નહીં, જેને આવડે બોલો. બાહુબલી ભગવાનને હા, બરાબર છે. બેન બોલો. કયા બાહુબલી ભગવાનની બે પારિણામિક અને એક શાહિક. બરાબર. જો એટલે સમજાવું છે બધાને કેમ? કારણ કે સિદ્ધ નથી થઈ. ને સિદ્ધ ભગવાનને બે ભાવ હશે. રામચંદ્રજીને હાથ ઉપર કરો. કોને? રક્ષાબેન બોલો. હા. બે પારિણામિક ભાવ અને એક શાહિક ભાવ. બરાબર છે. કારણ કે પણ સિદ્ધ જ થઈ ગયા છે ને, ભગવાન થઈ ગયા છે. અત્યારના સિદ્ધ સિદ્ધામાં છે ને સિદ્ધ થઈ ગયા છે. આપણે બધા કેટલા ભાવ? હાથ ઉપર કોઈ કોઈ આન્સર લે બોલતા. હા, પૂછો. પૂછો ને આ 5. પારિણામિક ભાવ. ના, એટલે થોડુંક વિચાર, આરામથી વિચારજો. હા, બોલ. પારિણામિક, ઔદાયિક અને છાયોપશમી. એટલે ઉદય સમેકર્ષણનું છાયોપશમ નહીં, પણ સમેકર્ષણ જેનાથી નથી થતું છાયોપશમ. બરાબર. એટલે કેટલા આપણને છે? 3. બરાબર. જો 3 ભાવ હશે આપણને. કયા કયા? જો પારિણામિક ભાવ તો લેવાનું છે, ઔદયિક ભાવ લેવાનું, કર્મનો ઉદય તો છે જ આપણને, એટલે ગણો. પછી કયું? શાયોપશમી. શાયોપશમી કે બરાબર કીધું. સમ્યક દર્શન વાળું શાયોપશમી નહીં, પણ બાકીના પણ જ્ઞાન, દર્શન અને અંતરાયના એનું શાયોપશમ હશે. તો ઔદયિક, શાયોપશમી અને પારિણામિક. નિગુણના જીવને એને પણ એને બોલવા નથી, હાથ ઉપર કરો. હવે બીજા કોઈને બોલો, આ બાકીના આવે. હા, કયા કયા? શાહિક ક્યાં છે આમાં? કેમ? બરાબર કીધું. જો એકદમ સરસ કીધું. નિગુણનો જીવ એટલે આપણે જ છે. આપણાને નિગુણ જીવમાં કઈ ફરક નથી. મિથ્યા દ્રષ્ટિ છે, સેમ છે. એને જો પારિણામિક ભાવ તો બધાને લેવાનો. કર્મનો ઉદય પહેલા ગુણથી ચોથમાં ગુણ એટલે ઔદયિક ભાવ લેવાનો છે. ને શાયોપશમ એટલે જે નિગુણનો જીવ છે એને જ્ઞાનનું, દર્શનનું ને અંતરાય કર્મનું શાયોપશમ તો છે જ. એને જ્ઞાન તો છે જ ને. ભલે અક્ષરને આપણે કહેવાય બહુ છોટા છો, પણ એ જ્ઞાન તો છે જ. તો જ્ઞાનનું શાયોપશમ છે, દર્શનનું છે અને અંતરાય કર્મનું શાયોપશમ છે. બરાબર?
અવયવનો જે આપણને सहायक श्रमिक दृष्टि में 4 भाव अवयव नहीं 5 नहीं श्रेणी 4 अवयव क्षार श्रमिक पारिणामिक અને ક્ષાયક જો શ્રેણી રાસાયણિક કેમ 4 છે આ જે છે આ તો થઈ ગયું અને એટલે શું સહાયક સંબંધ પ્રાપ્ત કરવું છે એટલે સહાયક કોણ થઈ ગયું જો અવયવ તો કરવાનો તો ઉદય છે સહાયક સંબંધ જ્ઞાનનો ભાગ ને બધું તો છે પારિણામિક તો રહેવાનું છે સહાયક કેમ તો કારણ કે સહાયક સંબંધ દ્રષ્ટિ છે એટલે અમે જે પણ નરકમાં છે પણ એમને હજી છે તો એ સહાયક સંબંધ પણ એને અવયવ તો કે જ્યારે તો એ તો અરિયસ પહેલા અવયવ તો છે ને પહેલાથી 14 માં વર્ષ શરીર છે અવયવ ભાવ તો એક્ચ્યુઅલી પારિણામિક ના અવયવ ભાવ તો સીધા સીધા બાકી બધાને કન્સિડર કરવાનું છે આટે આ કર્મનો ઉદય મચ્છર બોલવાનું નથી હાથ ઉપર કરો હા તમને બોલ 3 આવશે ને ઓદાયિક સહાયક સમયને પરિપારિણામિક હા બરાબર છે એટલે મચ્છર ને આપણે સેમ જ છે એમાં કોઈ ફરક નથી પછી છેલ્લું છે હવે હાથી મિથ્યા દ્રષ્ટિ કેટલા હશે 3 કયા કયા બરાબર છે જે ઉપરનું છે એ સેમ આવશે એ છે સંબંધ દ્રષ્ટિની હોય તો સેમ જ આવશે મચ્છર આ આપણે બધા અત્યારે એમ જોવા જેવો વિચાર કરવો ભલે કદાચ ભયંકર દ્વેષ દેખાય છે આપણે બધા મિથ્યા દ્રષ્ટિ છે તો આ સંદેહમાં બધા ભાગ કયા જીવને ક્યાં હોય છે કયા ઓલામાં હોય છે તો આપણે આ ભાવનો જે વિષય છે આપણે અહીંયા પૂરો થાય છે હવે હાર્દિક ભાઈને દે આમાંથી કોઈને કશે કંઈ ડાઉટ ને હોય ને તો પૂછી શકે છે ને આપણે હવે યુટ્યુબમાં રેકોર્ડિંગ પણ કર્યું છે એટલે કોઈને ન જોવું હોય તો એમાંથી જોઈએ ન આવે એ લોકો જોઈ શકે આપણે પાંચ ભાવોને બહુ સારી રીતે સમજાઈ ગયું અને બધાને તો મને પર બેસી ગયા છે ને પાંચ ભાવ બધાને તો બેસી ગયા ને એટલે મેં બહુ સારી રીતે પાંચ ભાવ સમજાવ્યા કયા કયા ભાવ છે કોને નામ યાદ છે અને પછી આપણે આગળ જઈએ આમાં કોણ બોલશે પાંચ ભાવના નામ છોકરાઓ પાંચ ભાવના નામ જોયા ને આપણે 2 વર્ષ ચાલુ ને મોટા બાપુ કોને યાદ છે હા યાદ તો બોલીશ
हाँ चलो ट्राई करो, चल ट्राई करो। पारिणामिक ऑप्शन है કેમ છો ચાલે એટલે તારે ત્રણ છે એટલે ત્રણ ભાવ યાદ રાખવાનું બરોબર છે મોટા માટે તો બોલા હા બોલો બોલો ઔદારિક સાહેબ સામે અને એક આપણે યાદ કરવાની એકદમ સિમ્પલ રીત છે બે યાદ રાખવાના બધા જીવોને બે ભાવ તો હોય જ છે તો એ પહેલા યાદ રાખી રાખવાના કયા પરંપરાગત ભાવ અને સાઈઝ ભાવ બરોબર છે પછી સૌથી વધારે કયા જેને બીજો ત્રીજો ભાવ વધારે હોય તો કે ક્ષેપ શબ્દ ભાવ નહીં ક્ષેપ શબ્દ ભાવ જે પહેલાથી 12મા વર્ષસ્થાનમાં હોય એટલે ત્રીજો ભાવ યાદ રાખવાનો પછી ચોથો ભાવ યાદ રાખવાનો આપણે પારિણામિક ક્ષેપ શબ્દ વડે અલગ રાખવાનો સોરી ક્ષેપ શબ્દ રાખવાનો બરોબર પારિણામિક સાઈઝ ક્ષેપ શબ્દ પછી પહેલાથી 14મા વર્ષસ્થાન વાળા બધા જે સંસારી જીવો છે તો અવધાય અને સૌથી છેલ્લો ભાવ ઔપચારિક ભાવ બરાબર તો આ રીતના 5 ભાવ યાદ રાખવાના હવે આપણે આગળ આપણે નવું ચાલુ કરીએ છીએ જે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શું છે હેડિંગ બધાને કદાચ દેખાતું હશે શાસ્ત્ર અભ્યાસની આ કોને કોનું રચના છે ખબર છે આ જે આપણે રચના છે કોની છે ખબર છે ચિત્રપટ બતાવ્યું છે આમાં પંડિત શ્રી ડોગરમલ છે ડોગરમલજીએ સંવિધાન ચંદ્રિકા જે છે ને એની પ્રસ્તાવનામાં અને તમે વચ્ચે પણ સાવકાચાર્ય વાંચશો ને હિન્દી વાળું તો એની અંદર આખું બધું શાસ્ત્ર અભ્યાસની મહિમા બતાવી છે આ વસ્તુ જે છે ને મારું એવું સજેશન છે કે બધા શું કરવાનું ખબર છે આનું પ્રિન્ટ આઉટ કરવાનું અને આ આખો ફ્રેમ બનાવવાની અને રોજ સવારમાં ઉઠીને છે ને આ વાંચવાનું આ બહુ જરૂરી છે કે રોજ આપણને શાસ્ત્ર અભ્યાસ કરવાની પ્રેરણા મળશે જે ગુરુદેવનો પણ મહામંત્ર હતો ને ગુરુદેવ કેટલી કલાક વાંચવાનું કીધું આપણને કમસે કમ 4 થી 5 કલાક શાસ્ત્ર અભ્યાસ તો અને શું કામ હોવો જોઈએ ને એ બધા પોઈન્ટ્સ આગળ એનો ઇમ્પોર્ટન્સ આમાં છે ડિટેલમાં એમ તો આપણને સૌથી પહેલા જૈન ધર્મ સમજવા માટે છે ને આપણને અંદરથી પહેલા ઇન્ટરેસ્ટ આવવો જોઈએ આ બધા આપણા માટે બહુ જરૂરી છે રુચિ જે રુચિ કે ને રુચિ તો આપણને ઇન્ટરેસ્ટ આવવો બહુ જરૂરી છે તો નથી સીધું લાગે આપણે સમજી લીધું એમ પ્રેઝન્ટ આવ્યા એનું ઇમ્પોર્ટન્ટ નથી આપણે એવા ભેગા થઈએ છીએ જેમ કે ગુરુદેવ આપણે પ્રવચન સાંભળવા બેસીએ છીએ તો શેના માટે સાંભળવા બેસીએ છીએ ખાલી 1 કલાક આપણી હાજરી પુરાવવા માટે બેસીએ છીએ કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે આપણે શેના માટે બેસીએ છીએ કે ગુરુદેવના એક એક શબ્દમાં છે ને ભેદ જ્ઞાનની જ વાત આવે છે અને આવો યોગ મળવો જે છે ને આવો મહાન જે ગુરુનો યોગ મળવો એ કેટલો દુર્લભ છે ને આમાં આગળ આવશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણને જ્ઞાની ધર્માત્માનો યોગ મળવો અને આપણને કેટલા જ્ઞાની ધર્માત્મા મળ્યા મેં મુખ્ય બે જ્ઞાની ધર્માત્મા આપણે મળ્યા એક તો ગુરુદેવ મળ્યા અને માતાજી મળ્યા અને એના મળવાથી આપણને એટલા બધો આખો જે જૈન ધર્મ છે આખો મળી ગયો કે એમાં કોણ જ્ઞાની છે શું અજ્ઞાન છે શું મિથ્યાત્વ છે આપણને બધું જાણવા મળ્યું અને આપણને આપણું કે ને પરંપરા જે માર્ગ હોય ને પરંપરાનો માર્ગ એ આપણને મળી જ્ઞાની ધર્માત્મા મળ્યા જો એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે શાસ્ત્રના જે અર્થ સમજીએ ને આપણે સામાન્ય બોલીએ તો આપણે સમજાય નહીં પણ જો તમારી પાસે ગુરુદેવનો પ્રવચનનો રેફરન્સ હોય પછી માતાજીની તત્વચર્યા કેટલી આવે છે આપણે બધા ભેગા હોય તો તમને ખબર છે કે માતાજીની તત્વચર્યા તો બહુ ગંભીર અને બહુ સૂક્ષ્મ હોય છે એમાં જે આપણને પ્રશ્ન આવ્યા ને અંદરના એ પ્રશ્નનું સમાધાન માતાજીની તત્વચર્યામાં થઈ જાય છે કે જે આપણે જે વિચારક ભૂમિકામાં આપણે જે વિચારતા ને મને આત્મા કેમ પ્રાપ્ત નથી થતો અમને સમ્યક દર્શન કેમ નથી થતું તો એ પૂછવાવાળા શ્રોતા બી એટલા અભ્યાસુ છે એમને બી જે પૂછવાવાળા પ્રશ્નો આપણે સાંભળ્યો તો એનો પ્રશ્ન કેવા હોય જે આપણે વિચારતા એવા જ પ્રશ્નો તો આ બધો શાસ્ત્ર અભ્યાસનો મહિમા અને માતાજીએ જ કીધું હતું ને આજે તત્વચર્યાને સાંભળ્યો હતો બધા તો પ્રશ્ન આવ્યો હતો સોચનો એમ તો કે બાહ્ય જેટલા બી વ્યવહારિક કાર્ય હોય ને માતાજીએ શું કીધું કે વ્યવહારની પ્રવૃત્તિવાળા કાર્ય હોય એનાથી દૂર રહો અને ક્યાં જોડાવો કે તમે આત્મ સંબંધી વિચાર કરો ને તો એમાં કોઈ નુકસાન નથી પણ જેટલો બહારનો આપણો ઉપયોગ બને છે ને એ આપણા આત્મા માટે નુકસાનનું કારણ છે તો એ માતાજી આપણને બરાબર કરે એમ તો આપણા માટે શાસ્ત્ર અભ્યાસની મહિમા શું છે ને એ આપણે જોઈશું જો મને લખી જશું देखो शास्त्र अभ्यास की महिमा जिसके होने पर परंपरा आत्मानुभव दशा को प्राप्त होता है અને આપણે બધાને કરવું છે શું આત્મ દશા પ્રાપ્ત કરવી છે એટલે આપણે શું જોઈએ છે સમ્યક દર્શન જોઈએ છે બધાને સમ્યક દર્શન તો જોઈએ જ છે તો એ કેનાથી થશે કેનાથી થશે શાસ્ત્ર અભ્યાસ કરવાથી જે
પ્રબળ નિમિત્ત કીધું છે ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં જે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે દેવ ગુરુ અને શાસ્ત્ર તો આપણી પાસે અત્યારે પ્રત્યક્ષ દેવ તો છે નહીં આપણી પાસે પ્રત્યક્ષ તો દેવ નથી અરિયમ દશારૂપ બિરાજમાન ભગવાન તો અત્યારે છે નહીં તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે ગુરુ પણ હવે આપણી પાસે રહ્યા નથી ને ભાવલિંગે સંગ્રહ્યા છે કે ના આપણા જ્ઞાની ધર્માત્મા અત્યારે આપણી પાસે રહ્યા હવે આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો આપણી પાસે સૌથી મુખ્ય અત્યારે કયું છે અત્યારે શાસ્ત્ર તો શાસ્ત્રથી તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો અને આ કોઈ કાલ્પનિક વાત નથી આ તો અરિયમ ભગવાનની વાણીમાં આવેલી વાત છે અને શાસ્ત્રમાં લખાયેલું છે કે સમ્યક દર્શન થવામાં સૌથી પ્રબળ નિમિત્ત કયું હોય તો દેવ સાચા ગુરુ અને સાચું શાસ્ત્ર તો આપણી પાસે એક તો છે અને ગુરુદેવની વાણી જે ટેપ રૂપે છે એ પણ શાસ્ત્ર રૂપે જ છે અને ભગવાન માતાની આપણી જે વિડીયો તત્વ ચર્ચા છે અને પ્લસ જ્ઞાની ધર્માત્માના બધા રચાયેલા શાસ્ત્ર છે ગૌતમજી દૌલતરામજી ઘણા બધા જ્ઞાની ધર્માત્માના શાસ્ત્રો રચાયેલા છે એ પણ આપણા માટે સમ્યક દર્શન થવા માટે પ્રબળ નિમિત્ત છે એટલે આપણને ભેદ જ્ઞાન વધારવા માટે અને સમ્યક દર્શન થવા માટે સૌથી પ્રબળ નિમિત્ત છે તો એનાથી આપણને શું થશે પરંપરાએ આત્માનુભવની પ્રાપ્તિ થશે પછી એનાથી શું થાય મોક્ષ ફળ કો પ્રાપ્ત હોगा આત્માનુભવ થાય તો આપણને શું મળશે મોક્ષનું ફળ પ્રાપ્ત થશે હવે એમાં શું લખ્યું છે પંડિત ડોરમજી કે ઈ તો દૂર રહો ઈ તો ચલો દૂર રહો એમ કે ચલો તમે સમ્યક દર્શન થયું મોક્ષ પ્રાપ્ત ન થયું તો દૂર રહો પણ તત્કાલ જ કેટલા પણ પ્રગટ થશે ઇન્સ્ટન્ટ જે કે આપણને એમ કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે મારે તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જો એમાં આપ્યું છે સૌથી પહેલા શું કીધું છે ક્રોધાદી કષાયોની મનતા હોતી है क्रोधादी कषाय એટલે એમાં ખાલી ક્રોધાદી નથી લીધું ક્રોધ માન માયા લોભ અને બાકીના જેટલા બી 25 કષાય છે ને એ બધાની મંદતા થશે જો શાસ્ત્ર અભ્યાસ કરતા હોય ને જ્યારે આપણા કષાય મન હોય ને ત્યારે જ આપણે શાસ્ત્ર અભ્યાસમાં આપણી રુચિ લાગે જો કષાય તીવ્ર હોય ને તો ત્યારે શાસ્ત્ર અભ્યાસ આપણો થઈ શકે નહીં અથવા તો આપણને રુચે પણ નહીં અને કષાય મંદ થાય તો શું થાય એના આગળ એક એક આવશે કષાય આપણા મંદ થાય તો કેનો બંધ થશે આપણને કષાય આપણા મંદ થાય તો શેનો બંધ થાય આપણને પુણ્યનો બંધ થાય અને બધાને પુણ્ય સારું લાગે કે નહીં તો તમારે લૌકિક પ્રયોજન બી જોતું હોય ને તો તમે શાસ્ત્ર અભ્યાસ કરશો ને તો તમારા કષાય પણ આપણું પ્રયોજન લૌકિક નથી આ એક જસ્ટ જનરલ વાત છે જીવને કે ને જ્યાં ઊભો છે ત્યાંથી પછી ધીરે કરીને આગળ લઈ જાવ છો તો શાસ્ત્ર અભ્યાસથી શું થાય આપણને શું ફાયદો થાય આપણા ક્રોધાદી કષાય જે હોય ને એ મંદ થઈ જાય સ્પીકર બંધ થઈ ગયું હા એવું પાછું અવાજ આવ્યો હવે આવજો સેલ ચેન્જ કરવાનું કે પાસે સેલ ચેન્જ કરવાનો ચેન્જ કરવાનો पंचेंद्रिय विषयમાં પ્રવૃત્તિ વૃત્તિ એ મતલબ આપણે પાંચ ઇન્દ્રિયના વિષય જે છે ને પાંચ ઇન્દ્રિયના નામ કોણ બોલશે છોકરામાંથી આ બોલો સ્પર્શ રસ પાંચ ઇન્દ્રિયની વાત કરું છું પાંચ ગુણની વાત નથી કરતો એ તો બોલના ગુણ છે આપણે યાદ કરાવીએ ને સ્પર્શેન્દ્રિય પછી રસેન્દ્રિય પછી ઘ્રાણેન્દ્રિય પછી ચક્ષુેન્દ્રિય અને एकदम सिंपल है पांच इंद्रिय याद रखवानी 1 2 3 4 અને તો આ પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આપણી રોકાઈ જશે તો પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એટલે દુઃખરૂપ છે સુખરૂપ નથી પછી શું લખ્યું છે અતિ ચંચल મંદિર એકાગ્ર हो जाता है આપણું મન જે ચંચલ હોય ને કૂદકા મારતું હોય ને આઈને ત્યાં તો શાસ્ત્ર અભ્યાસથી આપણું ચંચલ મન જે ને પણ સ્થિર થઈ જશે એને આગળ આવશે હે ઉપાધિનો વિવેક થઈ જશે એનું તો એનામાં સ્થિરતા આવી જશે ચંચલ મનની પણ પછી હિંસા આદિ પાંચ પાપો નહીં હોય પાંચ પાપોના નામ કોને ખબર છે કોણ બોલશે આ બધા એક સાથે બોલે છે આ ચલ બોલ હિંસા જૂઠ ચોરી ખુશી પર
चल बोल बोल तू बोल आ चल बोल અને ખુશી હા ચલ બોલ રચિતા પરિગ્રહ મોટાને કોઈને યાદ છે આ નામ પાંચ નામ આપણે પાંચ પ્રકારની હિંસા કરતા હોય છે હા બોલ બોલ ચલ તું બોલ હા જોશથી બોલ એટલે મોટા લોકોને પણ યાદ રહે હિંસા જૂઠ ચોરી કુશીલ અને પરિગ્રહ હિંસા જૂઠ ચોરી કુશીલ અને પરિગ્રહ આપણે પાંચે પ્રકારની હિંસા કરતા હોઈએ છીએ પણ આપણને નામ ખબર હોતા નથી તો આ યાદ રાખવાના કે આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ ને તો આ પાંચ પ્રકારની હિંસાથી આપણે દૂર થઈએ છીએ જો આપણે એક એક કર્મ ઓટોમેટિક થતા જાય છે एना પછી શું છે अल्प ज्ञान होने पर भी त्रिलोक के तीन लोक संबंधी चराचर पदार्थ का जानना होता है એટલે આપડા શાસ્ત્ર જે છે ને શાસ્ત્ર એમાં છે ને એટલી રચના છે ને એટલી બધી રચના છે ને કે ચારે અનુયોગ છે ચારે અનુયોગના નામ કોઈને ખબર છે હા બોલ મોટામાંથી કોઈને ચારે અનુયોગના નામ ખબર છે તમને તો ખબર છે દ્રવ્યાનુયોગ હા બોલો બોલો અને કર્ણાનુયોગ આ ચાર પ્રકારના શાસ્ત્ર છે એની રચના કેવી રીતના થઈ છે ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી થઈ છે એટલે આપણે ચારે અનુયોગના શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ અને જરૂરી છે કોઈ પણ અનુયોગના પક્ષપાતી થવું જોઈએ નહીં આની અંદર મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ બહુ સરસ રચના કરી છે એની અંદર કે આપણે કોઈ પણ એક અનુયોગના પક્ષપાતી થવું અને જ્યારે આપણે આ ચારે અનુયોગનો અભ્યાસ કરશું ને તો જ આપણે સમ્યક દર્શનના પાત્ર થઈ શકશું નહીતર આપણે સમ્યક દર્શનના પાત્ર થઈ શકશું નહીં કેમ કે ચારે અનુયોગનો સાર શું છે વિતરાગતા તો આપણને આ શાસ્ત્ર અભ્યાસ કરવાથી ત્રિલોકી ત્રણ લોકની રચના ત્રિલોકી આ લોક અને અલોક આકાશ એ બધાનું જ્ઞાન ભલે કેવા જ્ઞાન નથી પણ ત્યાં શું હોઈ શકે આપણા અનુમાન જ્ઞાનમાં એ બધું આવી શકે તમે ગુરુદેવનું પ્રવચન સાંભળો છો ને ગુરુદેવ ક્યાં ક્યાંની વાતો કરતા હોય છે જે આપણે સાંભળ્યું બી ન હોય કેટલા બધા કેલ્ક્યુલેશન ને બધું ગુરુદેવ મોઢા હું જમાની ફટફટ બોલતા હોય છે બોલે છે ને એનો પ્રતાપ છે બધો શાસ્ત્ર અભ્યાસનો પ્રતાપ છે પછી એના પછી શું છે હે ઉપાધિની પહેચાન થાય જેમ આપણે લૌકિકમાં તો બધે હે ઉપાધિ ખબર હોય કે આ આપણા માટે સારું છે ને આ આપણા માટે પણ આપણા માટે સ્વાધ્યાય કરવું સારું છે અને સંસારની પ્રવૃત્તિ ખરાબ છે એ આપણો વિચાર કે વિવેક ત્યાં ચાલતો શું કામ નથી ચાલતો કેમ કે આપણે શાસ્ત્ર અભ્યાસ જ નથી જો આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ ને તો આપણા વર્તમાન જે ચાલતા પરિણામ હોય ને એમાં પણ આપણને જે ભેદની કળા હોય ને એ સમજમાં આવે કે આ મારો ભાવ છે આ મારો ભાવ કરવા લાયક નથી મારે તો આત્માનું લક્ષ કરવા લાયક છે તો એ સમયે છે ને આપણી જાગૃતિ રહે શાસ્ત્ર અભ્યાસ કરવાથી પ્રવચન પછી પ્રવચનમાં જે ગુરુદેવ જે સૂક્ષ્મ પણ વાતો કરતા હોય ને તો શાસ્ત્ર અભ્યાસ આપણે કર્યો ને તો એ પણ આપણા ખુલાસા થાય અને એ ખુલાસા થવામાં સમ્યક દર્શન થવાના ચાન્સીસ 100% એટલે એનો મહિમા છે ગુરુદેવના પ્રવચન સાંભળતા પણ કે આ જીવને એમને સમ્યક દર્શન થઈ જતું હશે કોઈ બી જીવ હોય એને સમ્યક દર્શન એમને થઈ જતું હશે આપણે તો શાસ્ત્રમાં પ્રથમાન્યુમાં તો ઘણી વાત આવે છે કે સિંહના ભવમાં મહાવીર ભગવાનના જીવને સમ્યક દર્શન થઈ ગયું તો એમને થઈ ગયું હશે એની પૂર્વ ભૂમિકા તો હશે ને એને પૂર્વે પણ એક વખત સમ્યક દર્શન થઈ ગયું ત્યારે એને વાસુદેવ પદવી સમ્યક દર્શન વગર તો મળે નહીં વાસુદેવ પદવી મારો અવાજ બધાને પહોંચે છે ને આમ તો માઈકની જરૂર નથી તો વાસુદેવ પદવી જે છે સમ્યક દર્શન વગર તો આપણે એક પક્ષ પકડીને એમ નહીં ચાલવાનું અરે એમને તો થઈ ગયું સમ્યક દર્શન તો આપણને પણ થઈ જશે તો એવું હોતું નથી પણ ચારે અનુયોગનો અભ્યાસ અને શાસ્ત્ર અભ્યાસ અત્યારના આપણા જીવનમાં વર્તમાન જીવનમાં આ ટોપિક લેવાનું મેઇન મૂળ શું છે કે આપણને રસ આવે શાસ્ત્ર અભ્યાસ કરવામાં કેમ કે આપણા જીવનમાં અત્યારે એક જ વસ્તુ છે આપણી પાસે શાસ્ત્ર અભ્યાસ આપણે અત્યારે એ જ હથિયાર છે શાસ્ત્ર અભ્યાસ ગમે રીતના કરો કે ડાયરેક્ટ શાસ્ત્ર વાંચો કે ગુરુદેવના પ્રવચન સાંભળો તત્વચર્ચા સાંભળો કે એમના રચાયેલા જે ગુરુદેવના અક્ષરશ પ્રવચન છે એમાંથી પણ સાંભળો તો આપણે એક નિયમ લેવો જોઈએ કમસે કમ નહીં તો કેટલા કલાક શાસ્ત્ર સ્વાધ્યાય વાંચવાનો 4 થી 5 કલાક લીધું છે જો 4 થી 5 કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને તો એ તો સ્વર્ગમાં જશે ગુરુદેવના પ્રવચનમાં તે સ્વર્ગમાં જઈ શકે એમ અને તો આપણે સ્વર્ગમાં જઈએ તો શ્રીમદ ભગવાનની વાણી સાંભળવા જઈ શકીએ
तो हे उपादेयની पहचान होती है। પછી આત્મ જ્ઞાન સન્મુખ होता है। બીજું છે ને એ થોડું ઓલું છે પણ એનો મતલબ એમ સમજો કે આપણું આત્મજ્ઞાન છે ને કે આપણું જ્ઞાન એ આત્માને સન્મુખ થઈ શકે, એટલે આપણને આત્મજ્ઞાન થવાના અને સમ્યક દર્શન થવાના 100% ચાન્સીસ થઈ શકે જો આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ તો। અને એના પછી શું છે, अधिक अधिक ज्ञान होने पर आनंद उत्पन्न होता है, क्योंकि जीवનો સ્વભાવ શું છે, જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે, જાણવું 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 જીવનો સ્વભાવ છે। તો સુખ શેનાથી થશે જીવને? કરોડ રૂપિયા મળવાથી થશે કે જ્ઞાનથી જીવને સુખ થશે? કેમકે એનો સ્વભાવ છે। તો જ્ઞાન થવાથી આપણને શું થાય? અનંત આનંદ આવે। ઘણીવાર નહીં ઘણો સોલ્યુશન આપણને મળી જાય તો કેવું આવે, અરે આ તો મસ્ત સોલ્યુશન મળી ગયું, તો એ ખુશી શેની હોય કે જ્ઞાનની ખુશી હોય। તો જીવનો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સાથે ગુરુદેવ કહે ને કે આનંદ પણ છુપાયેલો છે, તો જ્ઞાનાનંદ સ્વભાવ છે કે ને। તો અધિકથી અધિક જ્ઞાન થવાથી શું થાય? આનંદ ઉત્પન્ન થશે। પછી લોકમાં મહિમા ને યશ વિશેષ થાય। જો લોકોમાં શું થાય, એનો લોકોને માન જોઈએ ને આપણે બધા શું જોઈએ કે મારું નામ તો બધે આવું છે, તો શાસ્ત્ર અભ્યાસ કરે તેનો શું થાય? આપણો જો સ્વાધ્યાય જીવ છે તેનો યશ। અને આપણે એક્ઝામ્પલ છે તે ગુરુદેવ છે, માતાજી છે, જે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હતા, ગોરમણ છે, એટલા બધા જ્ઞાની ધર્માત્માઓ છે, જે અન્ય પણ ઘણા જીવ છે, એનો પણ ગુરુદેવ ચાલુ પ્રવચનમાં કહેતા ડોક્ટર ચંદુભાઈ એમનું એક પ્રવચનમાં આવે છે કે 4-4 5-5 કલાક સ્વાધ્યાય કરે છે, તો એનો યશ થયો ને ગુરુદેવના શ્રીમુખથી કે 5 કલાક સ્વાધ્યાય કરે છે, તો યશ જોતો હોય તો શાસ્ત્ર વાંચન કરવાથી શું થાય કે લોકમાં પણ એનો મહિમા થઈ જાય। એટલે એનો શું થાય, જો ક્રોધ કશાય ગયો તમારો, લોજિકલી વિચારો કે તમે શાસ્ત્ર સ્વાધ્યાય કરો તો તમારા પરિણામ કેવા હોય। આજે આપણે અહીંયા બેઠા છે શિબિરમાં, તો આપણા પરિણામ કેવા હશે? બધા લૌકિક વિચાર સાઈડમાં વહી ગયો। આપણો પ્રયોજન શું છે કે મને આ વસ્તુ સમજાય, જેનાથી મારા ભેદ જ્ઞાનમાં હું આગળ વધી શકું। કેમ કે આપણે અહીંયા બધા બેઠા છે શેના માટે? આપણું ભેદ જ્ઞાન વધારવા માટે ને આગળ જીવનમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, સમજવા માટે આપણે બધા બેઠા છીએ। તમે ને બધા આપણે એક જ સીટ પર છે, વિદ્યાર્થીઓની સીટ ઉપર આપણે સમજવા બેઠા છીએ અત્યારે। તો અત્યારે આપણું પ્રયોજન શું છે કે મને મારો આત્મા પ્રાપ્ત થાય। તો આપણા બીજા બધા વિકલ્પ ઓટોમેટિક વહી ગયા કે નહીં? કશાયની મંદતા થઈ ગઈ, 5 ઇન્દ્રિયના સંબંધી આપણા જે વિકલ્પો છે એ વહી ગયા, પ્લસ આપણને વધારે વધારે આપણો મહિમા શાસ્ત્ર પ્રત્યેનો વધતો જાય, પ્લસ આ વસ્તુ જાણવાથી મને આત્મજ્ઞાન થશે તો એનો પણ મહિમા વધારે આવશે। પછી આત્માનું સ્વરૂપ જાણવાથી આત્મામાં તો અનંત સુખ, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ બધું ભરેલું છે। તો મારે પછી લક્ષ્ય કોનું કરવું? તો કે મારે તમારા આત્માનું લક્ષ્ય કરવું। તો એ વૈજ્ઞાનિક કલા આપણને જાણવા મળશે ને, તો એ જાણવા મળશે તો પછી શું થશે કે ધીરે 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 કરીને જીવને સાતિશય પુણ્યનો બંધ થશે। કેવો પુણ્યનો બંધ થશે? સાતિશય પુણ્ય। સાતિશય પુણ્ય એટલે શું ખબર છે કોઈને? સાતિશય પુણ્ય કોને કહેવાય? અતિશય પુણ્ય જેવું શબ્દ આપણને અત્યારે કયા પુણ્યનો ઉદય છે? આપણને અત્યારે સાતિશય પુણ્યનો જ ઉદય કહેવાય, કેમ કે આપણને સાચા દેવ ગુરુને શાસ્ત્ર મળ્યા છે। ચક્રવર્તીની વૃદ્ધિ તમે જોઈએ છે, તમે છે ને શાસ્ત્રોમાં ક્યારેક વાંચજો અથવા તો ક્યારેક ટાઈમ મળશે ને તો આપણે સમજશું કે ચક્રવર્તીની વૃદ્ધિ કેટલી વધી હોય। એક ચક્રવર્તીની વૃદ્ધિ કેટલી વધી હોય એની કરતા પણ અનંત ગણું પુણ્ય આપણું છે। કેમ કે આપણને સાચા દેવ ગુરુ શાસ્ત્ર એટલો મહિમા અને સાતિશય પુણ્ય। અને આપણને ભવિષ્યમાં શું મળશે કે અત્યારે તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળ્યા, પ્રત્યક્ષ અરિયન ભગવાન પણ મળ્યા આપણને। પ્રત્યક્ષ એવા મહાવેદ ક્ષેત્રમાં, જેવા ક્ષેત્રમાં જ્યાં દુનિયાના ટોળે ટોળા હોય ત્યાં કેવા પ્રસંગ હોય। અત્યારે તો આપણે બધા કેવા પ્રસંગમાં જોડાયેલા, કાલે ઉઠશું ને એટલે આપણે શું થશે? ઓફિસ જાવ, લેડીઝો રસોઈમાં લાગી ગયા, ત્યાં કેવો માહોલ હશે? અરે આ ભગવાનને કહેવાય ક્યાં આને દીક્ષા પ્રાપ્ત કરી, તો ત્યાંનો માહોલ કેવો હશે? આખી દુનિયા જ અલગ હશે ત્યાંની। અરે આજે આ શ્રાવક પધાર્યા, અરે આજે આ મુનિરાજ પધાર્યા, આજે આ ભગવાનને કહેવાય જ્ઞાન છે। તો ઈ જીવન સારું હશે કે આપણે જે જીવન જીવે છે એ સારું હશે? ઈ જીવન કેવું હશે? ત્યાં આપણને આપણો વિઝન પણ કેટલું ક્લિયર હશે કે મારે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। પછી આપણે પણ આગળ જવું છે ને પરંપરા, તો આપણે એવા પુણ્યનો બંધ કરીએ ને, નહીતર આપણે અત્યારના તો પુણ્યનો બંધ કેવો થાય છે? અત્યારના પુણ્યનો ઉદય આવ્યો છે સાતિશયનો, પણ બંધ કેવો થાય છે અત્યારનો આપણો? પાપનો બંધી પુણ્ય। જેટલું આમાં જોડાના એટલું તો સારું જ છે એમ। તો આ શાસ્ત્ર અભ્યાસ આપણે જેટલો સમય હોય આપણી પાસે આપણો સમય તો કાઢી જ શકીએ, કાઢી છે કે નહીં? બાકી બધી વસ્તુમાં આપણે કોણ કેવું ને કમ્પલસરી રાખીએ, તો શાસ્ત્ર સ્વાધ્યાય માટે આપણે કમ્પલસરી કેમ નહીં? આપણા માટે કમ્પલસરી હોવું જોઈએ ને। ગુરુદેવનું ટેપ 1 કલાક આપણે સાંભળી શકીએ કે ન સાંભળી શકીએ? તો આપણા માટે કમ્પલસરી હોવું જોઈએ કે નહીં? શેના માટે? ગુરુદેવનું ટેપ ગુરુદેવ માટે અથવા તો ગુરુદેવનો મહિમા કરાવવા માટે કે પછી મારા હિત માટે? વિઝન ચેન્જ કરવાનું છે આપણી દ્રષ્ટિ જે છે ને આમ ફેરવવાની છે। જે ગુરુદેવ કે દ્રષ્ટિ આમ નથી જોવાનું પણ આમ જોવાનું છે કે મારા માટે આ બધું કોના માટે છે?
ના આપણે આ શિબિર કરી કોના માટે કરી? મંદિરે આવવા જવાની માટે, મારા આત્મ કલ્યાણ માટે કરી છે. આપણે આજે બધા જોડાણા શેના માટે જોડાણા? આપણા આત્મ કલ્યાણ માટે. અને ગુરુજીનું પ્રવચન સાંભળશું તો કયા લક્ષ્યથી સાંભળવાનું છે? કે મારું આમાં વાત આવી છે અને મારે આ વસ્તુથી મારી આ ભૂલ છે એ મારે ટાળવાની છે અને મારે આ માર્ગે જવાનું છે. કેમ કે હરેક ગુરુજીના પ્રવચનમાં તો સમુચ્ચય વાત આપી છે. એમાંથી આપણા કયા દોષ છે આપણે પકડી લેવા. ઈ તો આપણે કોઈ બીજા તો કહી ન શકે આપણા દોષ. કેમ કે અત્યારના વર્તમાનમાં તો મનોબળ જ્ઞાની કે કેવળ જ્ઞાની તો છે કે આપણા દોષ બતાવી શકે આપણને જ ખબર. પણ ગુરુજીના પ્રવચનમાં આવ્યા આપણે આ બધું ધ્યાન આપ્યું તો આપણને આપણા દોષ ખબર પડી ગઈ તો આપણે એ દોષથી દૂર થવાનું છે અને આપણે આપણા સ્વભાવ તરફ જવાનું છે. કેમ કે ગુરુદેવના હરેક શબ્દમાં સ્વભાવ તરફ જવાની જ વાત હોય છે. ગુરુદેવ છે શું જેટલા જ્ઞાની ધર્માત્મા હોય ને જેટલા શાસ્ત્ર બી વાંચશો ને તો સ્વભાવ તરફ જવાની જ વાત હોય છે. પણ આપણને પકડવાની છે. એના માટે આપણને રૂચવું જોઈએ. પહેલા તો આપણી રુચિ ક્યાં છે? તો જ્યાં રુચિ હશે ત્યાં આપણો પુરુષાર્થ હશે. તો પહેલા આપણે આપણી રુચિ ગોતવાની છે કે મારી રુચિ ક્યાં છે? મારી બહારમાં રુચિ છે તો આપણે વિચાર કરવાના ને. આપણે લૌકિકમાં તો બધા વિચાર કરીએ છીએ કે નહીં સામાન્ય કોઈ વસ્તુ લઈને ફ્લેટ ખરીદો તો આપણે કેટલા બધા પેરામીટર્સ ચેક કરીએ છીએ કે નહીં. તો આપણે આટલા મહાન મોક્ષ માર્ગમાં જવાનું છે તો આપણે આપણા વિચારોના પેરામીટર ચેક ન કરી શકીએ કે મેં આ ભાવ કર્યો તો એનાથી મને ફાયદો શું, એનાથી મને નુકસાન શું, આનું ફળ શું, એવો વિચાર તો આપણે કરી શકીએ ને. અને એ વિચાર કરવા માટે આપણને કોઈ રોકી શકે છે? પણ આપણા પરિણામ કેવા છે? કૂદકા જ માર્યા કરે છે. આપણે એવો વિચાર કરતા જ નથી. આપણા વિચારો એવા ચાલતા જ નથી. તો આપણે એવા વિચારો શરૂઆત કરવાની છે. આજે માતાજીએ તત્વ ચર્ચામાં શું કીધું કે વિચાર કરતા તો થવાનું જ છે કે મારું કલ્યાણ ક્યાં છે, મારે કઈ પ્રવૃત્તિમાં જોડાવાનું છે ને કઈ પ્રવૃત્તિમાં જોડાવા લાયક નથી. તો એટલો તો આપણે વિચાર કરતા થવાનું જ છે. ઈ શું કામ? તો હવે જો એનું આગળ ઇમ્પોર્ટન્સ છે કે આપણો આ જે ભાવ છે ને એ કેટલો મહત્વનો છે ને એ આગળ પ્રોગ્રામની સાઈડમાં આપણે જોશું. सो इत्यादि गुण शास्त्र अभ्यास करने से तत्काल ही उत्पन्न होते, तरत इंस्टेंट આપણને આ બધા ગુણ અત્યારે પ્રગટ થઈ જાય, આપણને ખબર ન પડી. સમજ્યા? इसलिए शास्त्र अभ्यास अवश्य करना. वही पीछे स्क्रॉल कर तो આપણે શું કરવાનું, શું ભલામણ કરી પ્રોગ્રામોલોજીએ કે ભાઈ તમારે શાસ્ત્ર અભ્યાસ કરવો જ. થોડું મોટું કરો ને કંટ્રોલ કરો. એ ફૂલ જ છે. પુનશ્ય જો શું કીધું હે ભવ્ય. તો આપણે બધાને એવો પ્રશ્ન થાય ક્યારે કે અમે ભવ્ય શું કે ભવ્ય શું? કોઈને એવો પ્રશ્ન થતો છે? આ તો ભવ્ય છે જ છે. કોને એવો પ્રશ્ન થાય કે ભવ્ય શું કે અભવ્ય શું? તને થાય એ પ્રશ્ન? કોઈને થાય એવો પ્રશ્ન? એક્ચ્યુઅલી માં એ પ્રશ્ન થવાનો નથી આપણને, કેમ કે આપણે ભવ્ય જીવન છીએ. શું કામ? કેમ કે આપણને કોણ મળ્યા? મહાન ધર્માત્મા જીવ મળ્યા છે, ભાવિ તીર્થંકરો અને ભાવિ ગંધર્વના જીવ મળ્યા છે. એટલે આપણને એવો પ્રશ્ન થવો ન જોઈએ કે આપણે ભવ્ય છીએ કે અભવ્ય છીએ. જેનો એવો પ્રશ્ન હોય ને એને શું સમજવાનું? એ અભવ્ય જીવ છે. થાય એવો પ્રશ્ન શરૂમાં, પણ આપણે ભવ્ય જીવ છે. આપણે ભવ્ય અને અભવ્યમાં અટકવાનું. આપણે ભવ્ય છીએ એટલે આગળ મોક્ષ માર્ગમાં કેમ જવાનું? કેમ કે ગુરુદેવ શું કહેતા? ઉપર ચડવાની વાત, નીચે પડવાની વાત ગુરુદેવ કોઈ દિવસ કરતા નહીં. બરાબર? તો આપણે શું કીધું આપણને? હે ભવ્ય. આપણને ભવ્ય શાસ્ત્રમાં ઘણી જગ્યાએ સંબોધન થયું છે હે ભવ્ય. અને જ્યાં જરૂર પડે ત્યાં આચાર્ય ભગવાને શું કીધું છે? હે મૂર્ખ, હે પ્રાણી. બધા સંબોધન કર્યા છે ને એટલે અપેક્ષા છે, પણ એમાં પણ એમની કરુણા છુપાયેલી છે. તો હે ભવ્ય, શાસ્ત્ર અભ્યાસ કરતે કા સમય પાના મહાદુર્લભ. આપણા બધા માટે છે ને આપણને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ને આપણા બધા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અહીંથી આજે જઈએ ને તો એવો ઇન્ટરેસ્ટ કેળવીને જઈએ ને આપણે એવો નિયમ લઈને જઈએ કે આગળ જઈને આપણે કાંઈ નહીં તો 1 કલાક 2 કલાક તો આપણે શાસ્ત્ર સ્વાધ્યાય સેલ્ફ શાસ્ત્ર સ્વાધ્યાય તો કરીએ છીએ. સેલ્ફ શાસ્ત્ર સ્વાધ્યાય બહુ જ જરૂરી છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરી એટલે પછી જે પોઈન્ટ્સ ન સમજાતા હોય આપણે નોટ ડાઉન કરી રાખવાના. તો એનું સમાધાન ક્યાં તો ગુરુદેવના પ્રવચનમાં, તો કોઈ જાણકાર આપણને જે હોય, જે વક્તા હોય એને પૂછી જુઓ તો ક્યાંક ને ક્યાંક તો સમાધાન મળી જ જશે. અને એ સમાધાન એટલા માટે જરૂરી છે. તત્વ ચર્ચામાં માતાજી કહેતા હતા ને કે જ્યાં સુધી મને આત્મા પ્રાપ્ત ન થાય, કેમ નથી થતો? આ દ્રવ્ય ગુણ પર્યાય શું હશે? તો એનું સોલ્યુશન તો થવું જોઈએ ને. પ્રશ્ન છોડીને આપણે જવા દીધો, પણ સોલ્યુશન તો બનવું જોઈએ ને. સમાધાન તો થવું જોઈએ કે નહીં? તો શું કીધું આમાં? શાસ્ત્ર અભ્યાસ કરને કા સમય, આ અવસર મળવો.
અહીંયા આપણે આ અવસરમાં જોડાના એ અવસર મળવો મહા દુર્લભ છે સમજાણું પાના મહા દુર્લભ કિસ કારણ से શું કહેતે हैं એટલે ટોડરમલજી જે હતા ને એમની એક શૈલી છે પોતે પેલા પ્રશ્નો ઉભો કરે અને કેવો પ્રશ્ન ઉભો કરે કે આપણને જે મનમાં એવો જ પ્રશ્ન ઉભો કરે અને પછી એનો ઉત્તર આપશે તમે મોક્ષમાં પ્રકાશકનો સ્વાધ્યાય કરજો એ બહુ જ જરૂરી છે એ સ્વાધ્યાય કરશો ને તો બાકીના બધા શાસ્ત્ર સમજવા બહુ સહેલા થઈ જશે પણ શાસ્ત્ર સમજવા માટે આ શાસ્ત્ર અભ્યાસ નહીં કરતા આપણું વિઝન શું છે મારા આત્મ કલ્યાણ માટે હું શાસ્ત્ર અભ્યાસ કરીશ અને આપણા ગુરુદેવનો પણ ઈ મહામંત્ર હતો અને માતાજી પણ ઈ જ કહે છે ને અનંતા તીર્થંકરો થઈ ગયા ને ઈ જ કહે છે કે તું તારા હિતની અપેક્ષા અથવા તો તારા હિતને રાખીને કોઈ પણ કાર્ય કરજે તો આ વિઝન આપણું ક્લિયર હોવું જોઈએ बराबर तो किस कारण से है सो कहते हैं तो एकेंद्रिय असंगनी पर्याप्त जीवों को तो मन नहीं है आपने लास्ट टाइम જોઈ હતી ને 14 જીવ પ્રવૃત્તિમાં જોઈ હતી ને કોઈને યાદ છે જીવ પ્રવૃત્તિમાં આપણે જોઈ હતી ને 20 પ્રકારની જીવ પ્રવૃત્તિમાં જોઈ હતી યાદ છે કોઈને મને યાદ નહીં હોય પછી આપણે સમજાવશું નોટ ડાઉન કરીએ છે તો લખીએ છે તો પાછો સબ્જેક્ટ આઉટ ઓફ ટોપિક થઈ જશે તો એમાં જો શું લખ્યું છે એકેન્દ્રિય એમાં આપણે એકેન્દ્રિય જીવની વાત કરી હતી એકેન્દ્રિય જીવ પાસે કઈ સેન્સ હોય ખાલી ટચ સેન્સ જ હોય બીજી કોઈ ઇન્દ્રિય હોતી નથી હવે આપણી પાસે એકેન્દ્રિય જીવ છે કે આપણે કયા જીવ છીએ બરાબર છે આપણે પંચેન્દ્રિય જીવ છે ચલો એ વાત થઈ ગઈ પછી શું લખ્યું છે असंगनी पर्यंत जीवों को આપણે સંગની છે કે અસંગની છીએ तो समझा तो सुने तुझे एकेंद्रिय थी असंगनी पर्यंत जीवों के तो मन नहीं है तो एकेंद्रिय देहेंद्रिय प्राणेंद्रिय चतुरेंद्रिय અને પંચેન્દ્રિય છે જેને મન નથી હોતું એ લોકો તે મન હોતું જેને મન ન હોય એ તો શાસ્ત્ર અભ્યાસ કરવાને પણ પાત્ર હોતા તો આપણી પાસે એ પાત્રતા તો છે બરાબર और નારકી એટલે તિર્યંસ ની વાત કરી છે આજે એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય જીવ છે ને બધા તિર્યંસ ના જીવોની વાત છે કેમ કે ઈ દેવ નારકી ને મનુષ્ય કોઈ દિવસ અસંગની હોઈ શકે નહીં એટલે આ સમજ પડી તો આપણે તિર્યંસ ના જીવ છીએ નથી બરાબર તો પછી શું કીધું और नारकी तो वेदना से पीड़ित है नारकी ના જીવને શાસ્ત્ર અભ્યાસ કરવાનો અવકાશ બને જેને સમ્યક દર્શન થાય કેવી રીતના થાય ખબર છે તમને વેદના સમ્યક દર્શન થાય એને એટલી બધી તીવ્ર વેદના હોય અને ત્યાં એને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો જાતિ સ્મરણ જ્ઞાન થી એને યાદ આવે અરે પૂર્વ મને આવા મહાન દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા હતા મેં એનો અભિનય કર્યો એને એટલી મહાન આત્માની વાત કરી હતી અને મેં એને ઇગ્નોર કર્યું અને ત્યાં તરત એનો મહિમા આવી અને શરીર અને ગુરુ ને કે ને આત્મા અને શરીર બંને ગોળો જુદો પડી જાય અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે વેદના સમ્યક દર્શન એટલી બધી વેદના જોઈને થાય છે એમને પણ આપણે નારકીના જીવ છીએ આપણે તો વેદના પીડા કરવા સહન કરવી પડે છે એના જેવી વેદના પીડા તો આપણી પાસે આ બે ઓપ્શન તો આપણે બચી ગયા હવે ત્રીજું તિર્યંસ તો વિવેક રહિત છે જે સંગની પંચેન્દ્રિય તિર્યંસ છે એની વાત છે એનામાં વિવેક હોય છે તિર્યંસમાં તો આપણે વિવેક રહિત ખાવું છે આપણે તો તિર્યંસ નથી તિર્યંસ તો વિવેક રહિત છે દેવ વિષય આસક્ત છે દેવોમાં છે એટલો બધો વૈભવ હોય ને તો વૈભવમાં એટલા બધા દેવો વિષયથી આસક્ત હોય કેમ કે ત્યાં તો પુણ્યનો ખાતર જ હોય તો એ લોકો ચોથા ગુણસ્થાનથી આવવાની મુનિ દશા પણ ધારણ કરી શકતા નથી કેમ કે એની યોગ્યતા જેવી હોય છે જીવની અને સામે નિમિત્ત રૂપે શું હોય દેવગતિ હોય એટલે આ નિમિત્ત નિમિત્ત સંબંધ જ મળે છે કે જીવનો એવો પુરુષાર્થ યોગ્યતા ઉત્પન્ન થઈ નથી ઉપાદાનથી એટલે સામે નિમિત્ત દેવગતિને કહેવામાં આવે છે તો એવો સંયોગ હોય છે કે ત્યાં વિષય આસક્ત હોય તો દેવોમાં તમે શકતો હવે શું લખ્યું છે છેલ્લે इसलिए मनुष्यों को अनेक सामग्री मिलने पर शास्त्र अभ्यास होता है तो આપણને બધી સામગ્રી મળવા પર શાસ્ત્ર અભ્યાસ આપણે કરી શકીએ છીએ सो मनुष्य की प्राप्ति होना ही द्रव्य से क्षेत्र से काल से भाव से महादुर्लभ मनुष्य को प्राप्त करવું પણ દ્રવ્યથી ક્ષેત્રથી અને કાળથી અને ભાવથી મહાદુર્લભ છે તો આપણા મનુષ્ય ભવનું કેટલું મહત્વ છે ને એ આપણે સમજવાનું છે અને એ મનુષ્ય ભવનનો સમયનું મહત્વ કેટલું છે ને એ સમજવાનું છે અને એ સમયનો સદુપયોગ કરવાનો છે ને એ પણ આપણે સમજવાનું છે આપણા માટે આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણો સમય વેસ્ટ કરીએ હરેક સમય આપણે હવે કરીએ નહીં ભાઈ મારું પ્રયોજન તો આ છે નહીં મારું પ્રયોજન તો આ છે રાગ દ્વેષ એ મારું પ્રયોજન નહીં આ હરેક સમય આપણું આ જ્ઞાન સમય સમય ચાલવું જોઈએ આપણા મનમાં ચાલવું તો આપણને સમય દર્શન થશે નહીતર આપણને સમય દર્શન થઈ શકશે અને આ આપણે આપણી ભૂમિકા વિચારવાની છે એટલા માટે આ બહુ જરૂરી છે જેમ શાસ્ત્ર અભ્યાસ કરશો ને તમને તમારી ભૂલ પકડાતી જશે કે જો અહીંયા આ માન્યતામાં મારી ભૂલ હતી આ ભૂલ હતી સામે ગુરુદેવનું પ્રવચન સાંભળશો
તો આપણી ઓર ભૂલને જે કે ને આપણી જે ભૂલ તાકે ને એકદમ ખુલ્લી થઈ જશે કે આ વસ્તુમાં પર્ટિક્યુલર આ ભૂલ જ કરશો તો એ ખુલ્લી થશે તો આપણે શું કરશું એ ભૂલને ટાળશું. જો હું ભૂલ કરું છું પહેલા તો એ કબૂલવાનું છે. ભૂલ કબૂલી પછી શું કરવાની છે? ભૂલને રાખવાની અને ભૂલને શું કરવાની છે? કાઢવાની છે. એ આપણે કરવાનું છે ને. એનું તો નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે કે આપણે કેવળ હળ નથી ઉતવા જવાનું. પુરુષાર્થ એટલે શું? આપણે અંદર જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવમાંથી આપણે શુદ્ધતા તરફ જવાનું છે. હવે શુદ્ધતા પ્રાપ્ત કરવી હશે તો આપણે કોની પાસે જવાનું છે? હરિયન ભગવાન પાસે જવાનું છે, દેવગુરુ શાસ્ત્ર પાસે જવાનું છે. કોની પાસે જવાનું? ત્યારે પુરુષ હોય તો કોની પાસે જશે? કોની પાસે જવાનું છે? મારે મારા આત્મા પાસે જવાનું છે. ભૂલ ક્યાં છે? બહારમાં છે કે ભૂલ ક્યાં છે? રોજ ગુરુદેવના પ્રવચનમાં આવે તારી ભૂલ ક્યાં છે? તારામાં છે. રોજ ગુરુદેવના પ્રવચનમાં એ જ વાત આવતી હોય છે. રોજ આપણી નવી અલગ અલગ ભૂલ બતાવે કે તું આ ભૂલ કરે છે, તું આ ભૂલ કરે છે, આ ભૂલ કરે છે. એ ભૂલ બતાવવા માટે કરે છે, ભૂલને રાખવા માટે કરે છે. શેના માટે કરે છે? ભાઈ ભૂલ છોડ. તારી પાસે આ ભૂલથી પણ મોટી મહાન વસ્તુ અંદર આત્મા પડી છે. એનો મહિમા લાવ, એનો મહિમા લાવ. એમ કેટલી વાર કહે છે? જેટલી વાર સાંભળશો એટલી વાર એ જ કહેવાના છે. ભગવાનની વાણી સાંભળવા જશો તો પણ જેની પાસે જાશો જ્ઞાની ધર્માત્મા પાસે તો એ શું કહેવાના છે? એ જ કહેશે તારો આત્મા મહાન છે, તું મારી પાસે આવવાનું છોડી દે. તું તારા આત્મામાં જા, તારા આત્મામાં જા. પણ આપણને એનો મહિમા આવે છે એ આપણે ચેક કરવાનું. બરાબર? તો હવે આપણો મનુષ્ય ભોગ એટલો દુર્લભ છે ને આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે એને દ્રવ્યથી કહે છે તો કે દ્રવ્યથી મનુષ્ય લોકમાં કેટલા છે? બહુ જ થોડા છે. તુચ્છ સંખ્યા માત્ર હી. તુચ્છ શું કામ યુઝ કરો? તુચ્છ શું કામ કીધું? કે બહુ જ ઓછા છે. તુચ્છ એટલે કે ને આ તો તુચ્છ છે ને, તુચ્છ એટલે બહુ ઓછા પ્રમાણમાં છે, ઓછા. તો સંખ્યા માત્ર છે એટલે કાઉન્ટેબલ છે. આપણે મનુષ્યની સંખ્યા લાસ્ટ ટાઈમ લીધું હતું ને જીવ સમાજ, એમાં શાસ્ત્રમાં એ કર્ણાટકના શાસ્ત્રમાં મનુષ્યની સંખ્યા પર લખેલી છે પણ બાકી કોઈ જીવની સંખ્યા હોતી નથી. મનુષ્યની સંખ્યા માત્ર છે. અમુક લાખ કરોડ જેટલા મનુષ્ય છે. મનુષ્ય સંખ્યા માત્ર, પર્યાપ્ત મનુષ્યની અપેક્ષા. પર્યાપ્ત એટલે આપણે બધાને ખબર છે ને પર્યાપ્ત. પર્યાપ્ત કોને કહેવાય ખબર છે ને બધાને? આપણે યાદ કરીએ ને ત્રણ વસ્તુ હતી ને, પર્યાપ્ત, લબ્ધ પર્યાપ્ત અને અપર્યાપ્ત. યાદ છે ને? પર્યાપ્ત એટલે શું? કોઈને ખબર છે? જેને બધી જ પર્યાપ્તિ પૂર્ણ થઈ હોય. કેટલી પર્યાપ્તિ કેટલી હોય છે? 6. નામ પણ બોલશે? કોઈ યાદ છે? લાસ્ટ ટાઈમ આપણે 6 પર્યાપ્તિના નામ લીધા હતા. હા બોલો ને, બોલો ને. હા, આહાર પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, પછી શરીર ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ. આ 5 પર્યાપ્તિ આપણને મળે છે. આહાર એટલે લોકો ખોરાક ખાય નહીં, હો. કાર્બન વર્ગના જે ગ્રહણ કરે ને આહાર કહેવાય. આહાર પછી ભાષા નહીં, આહાર પછી ભાષા. શરીર પર્યાપ્તિ આવશે. આપણને શરીર મળ્યું છે, શરીર પર્યાપ્તિ. શરીર પર્યાપ્તિ પછી ઇન્દ્રિય પર્યાપ્તિ. આપણને 5 ઇન્દ્રિય મળે છે. એના પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ. એના પછી તમે જે કીધું ને મન પર્યાપ્તિ, સોરી ભાષા પર્યાપ્તિ. વચન, છેલ્લે વચન મળે ને 5 ઇન્દ્રિયમાં 5 ઇન્દ્રિય વચન તો પહેલા જ મળે છે, વચન પર્યાપ્તિ. અને છેલ્લી મન પર્યાપ્તિ. તો આપણી તો બધી પર્યાપ્તિ પૂર્ણ છે. બધી પર્યાપ્તિ મળી છે ને, બરાબર? તો ઈ અપેક્ષાએ અને અન્ય જીવોને નિગોદિયા અનંત है, दूसरे जीव तो असंख्य છે. જો એટલે તિર્યજમાં સૌથી વધારે કયા જીવોની સંખ્યા છે? નિગોદના જીવ. તો તિર્યજના જીવ તો અનંત છે. પછી નારકીના જીવો કેટલા છે? અસંખ્ય છે. અને દેવોના જીવો કેટલા છે? અસંખ્ય છે. તો મનુષ્ય કેટલા કીધા? સંખ્યા માત્ર જ કીધા. તો આપણું કેલ્ક્યુલેશન દ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય કેટલા છે? સંખ્યા જ છે. પછી દ્રવ્યનું થયું, એના પછી ક્ષેત્ર. અને કોઈને ખબર છે મનુષ્ય ક્ષેત્ર કેટલું છે? ખાલી 45 લાખ યોજન અધિદીપમાન મનુષ્ય થાય. અને આખું લોક કેટલું છે? 14 લાખ લોક પ્રમાણ. બરાબર? તો 14 લાખ લોક પ્રમાણમાં બી ત્રસ નાડી જે છે એમાં નરકે વધારે છે અને દેવ પણ વધારે છે. પણ મનુષ્ય કેટલા છે? 2.5. અને આમ મધ્યલોક કેટલો છે? મધ્યલોક જે છે અસંખ્ય દ્વીપ ને અસંખ્ય સમુદ્રથી ભરેલો છે. અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રમાં. એમાં મનુષ્ય કેટલામાં? ખાલી અઢી દ્વીપમાં. વિચાર કરો, અસંખ્ય દ્વીપ ને સમુદ્રમાં. તો મનુષ્યની સંખ્યા કેટલી થઈ? સંખ્યા થઈ ગઈ ને અઢી દ્વીપમાં. અને બાકી બધા અસંખ્ય દ્વીપ ને સમુદ્ર છે એમાં શું છે? આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, તિર્યજ જીવો હોય બધા. અને એ બધા કયું ત્યાં બધું આપણે ત્યાં ભૂમિ જ હોય ખાલી.
જતન્ય ભોગભૂમિ જોઈએ ત્યાં. બીજી કોઈ એટલે તિર્યજમાં આપણે વધારે ગયા ને એવું લીધું નહીં અને સ્વર્ગમાં બી વધારે ગયા એનું શું કે ભોગભૂમિના જીવ મરીને પાછા ગયા ને સ્વર્ગમાં જ જાય. એટલે બધું કેલ્ક્યુલેશન છે, લોજિકલ છે આ બધી વસ્તુ. તો વિચાર કરો કે આપણો મનુષ્યનો લોક કેટલો છે? ખાલી 2.5 વિપત છે. તો ક્ષેત્રની અપેક્ષાએ પણ કેટલું દુર્લભ છે. બરાબર. પછી દ્રવ્ય ક્ષેત્ર અને काल. पुनश्च काल से मनुष्य पर्याय में उत्कृष्ट रहने का काल अल्प है. अल्प એટલે કેટલો? તો કે કર્મ ભૂમિની અપેક્ષાએ પૃથક કોડી પૂર્વ માત્ર. એટલે 1 કરોડ પૂર્વ કર્મ ભૂમિની અપેક્ષા. સિમંદર ભગવાનનું આયુષ્ય કેટલું છે? 1 કરોડ પૂર્વનું છે ને. તો મનુષ્ય કર્મ ભૂમિની અપેક્ષા, ઓલામાં તો 2 પલ્ય ને 3 પલ્ય ભોગભૂમિમાં, એની અપેક્ષા વાત નથી થતી. આપણે કર્મ ભૂમિ, કેમ કે મોક્ષ તો કર્મ ભૂમિમાં જઈ શકે, ભોગભૂમિમાં તો નથી. તો મનુષ્ય પર્યાયનો કર્મ ભૂમિની અપેક્ષાએ 1 કરોડ પૂર્વ મેક્સિમમ તમારે કાળમાં મનુષ્ય પર્યાયમાં રહી શકો. આપણે અત્યારે વર્તમાનમાં કેટલા આયુષ્ય છે આપણું રહી શકે મેક્સિમમ? શાસ્ત્રોક્ત રીતના મેક્સિમમ 120 વર્ષ અત્યારના કર્મભૂમિનો જીવ આપણે જે અહીંયા પંચમ કાળમાં જન્મ્યા છે 120 વર્ષ સુધી જીવી શકે. પણ 120 વર્ષ સુધી આપણે જીવવાના છે એની કોઈ ગેરંટી છે? એની કોઈ ગેરંટી છે કે 120 વર્ષ કોઈ કહી શકે જીવવાના છે? તો આપણે જીવનનો કાળ પણ કેટલો છે? મેક્સિમમ પકડીએ તો 65 પકડીને ચાલો, 65 70, એ પણ ગેરંટી તો નથી. તો આપણો કાળ કેટલો છે? એટલો એકદમ કેટલો જેવો કાળની અપેક્ષા એકદમ લિમિટેડ. તો જો આપણું દુર્લભ પણ કેટલું છે એ આપણે સમજવાનું છે કે એટલી પ્રોસેસમાંથી આપણે પાર થઈને અહીંયા સુધી પહોંચ્યા અને કે અહીંયા સુધી પહોંચ્યા અને પછી હવે આપણે કાર્ય ન કરીએ તો આપણે શું દશા થાય? હીરે ભોગે જીયા કે ને અને ડેલિયા તો આપણી શું દશા થશે? તો આપણે એવું કાર્ય કરવું છે તો આપણે એક ઇન્ટરેસ્ટ લાવવાનો છે. આ લેવાનું મેઇન પ્રયોજન શું છે કે આપણને હવે આગળથી ઇન્ટરેસ્ટ આવે કે નહીં ભાઈ મારું જીવન ઇમ્પોર્ટન્ટ છે. આ ફાલતુની બધી લૌકિક વ્યવહારની મારે કઈ માટે મહત્વ નથી. મારે આ માર્ગ માટે આના માટે તો મારે ટાઈમ કાઢવો જ પડશે અને બહુ જરૂરી છે એના માટે. તો આપણે દ્રવ્યથી ક્ષેત્રથી માત્ર તથા અન્ય પર્યાયોને ઉત્કૃષ્ટ રહેને કા કાલ એકેન્દ્રિયમાં જીવ કેટલો રહે? નિગોજમાં જો લખું છે એમાં અસંખ્યા પૂતગલ પરાવર્તન. હવે એક પૂતગલ પરાવર્તન એટલે શું? એનું કેલ્ક્યુલેશન પણ અનંત થઈ જાય કેમ કે પૂતગલોની સંખ્યા કેટલી છે? હવે બધાને ટચ કરીને આવો તો કેટલો કાળ જાય? હવે એમાં અસંખ્ય પૂતગલ પરાવર્તન માં તો કેટલો કાળ જો આપણે એવા કાળમાં રહ્યા છે અનાદિકાળ અથવા અસંખ્ય પૂતગલ પરાવર્તન કીધા તો આપણે તો અનંત પૂતગલ પરાવર્તન કર્યા છે, અસંખ્ય નહીં. સમજાણું? તો એકેન્દ્રિયનો કાળ કેટલો છે? અસંખ્ય. આપણે જેને આ શબ્દ વાંચીએ ને ત્યારે આપણને આમ ડર લાગે પણ આપણા ભાવમાં હંમેશા એવું જોઈએ કે જો હું 2000 સાધારણ સ્થિતિમાં મારું આત્મકલ્યાણ નહીં કરીશ ને તો પાછી પૂતગલ પરિવર્તનમાં વળે જાય. કેમ કે નિયમ એવો છે, એવું નથી જીવના ભાવ જેવા થઈ જાય સહજ. જો જાગૃત કરે ને તો જીવના ભાવ ઓટોમેટિક એવા થઈ જાય સહજ. તો આપણે અલર્ટ રહેવાનું છે કે મારી 2000 ની સાધારણ સ્થિતિમાં જવાનું એટલે નથી. કેમ કે આપણે હરેક સમયે વિચારશું ને તો શાસ્ત્ર અભ્યાસમાં આપણે જોડાશું ને તો આપણે આગળ વધશું. તો આ ડરાવવા માટે નથી પણ શેના માટે છે? અલર્ટ માટે. કે ભાઈ આપણે અલર્ટ રહેવાનું છે, આમ નહીં આ પણ રસ્તો છે બીજો એમ. તો અસંખ્ય પૂતગલ અને બીજા બધામાં સંખ્યાત પલ્ય માત્ર એટલે દેવોનું આયુષ્ય સાગરોમાં હોય છે, પછી નારકીનું આયુષ્ય પણ સાગરોમાં હોય છે. એનું કેલ્ક્યુલેશન અલગ અલગ છે, હજારો વર્ષથી ચાલુ થઈને સાગરોમાં હોય છે. તો મનુષ્યનું કેટલું કીધું? મેક્સિમમ 1 કરોડ પૂરો કીધું, મિનિમમ તો જે હોય. પછી પુનશ્ચ भाव से तीव्र शुभाशुभ पना रहित ऐसे मनुष्य पर्याय के कारणभूत परिणाम होना अत्यंत दुर्लभ है. એટલે જીવના પરિણામ જે ને શુભ અને અશુભ કા તો તીવ્ર શુભ ભાવ થાય તો જીવ કઈ ગતિમાં વળે જાય? દેવ ગતિમાં વળે જાય. અને તીવ્ર અશુભ પરિણામ થાય તો શું થાય? નરક ગતિમાં વળે જાય. અને કા પછી તિર્યક ગતિમાં વળે. મનુષ્ય પર્યાય વાળા ભાવ કેવા હોય કે ના તીવ્ર શુભ ના તીવ્ર અશુભ એવા પેરેલલ ભાવ હોય. એવા ભાવ થવા પણ બહુ મહાન દુર્લભ છે, કઠિન છે. अन्य पर्याय के कारणभूत अशुभ और शुभ रूप परिणाम में होना सुलभ है. પણ આવા પરિણામ જે શુભ શુભ ભાવ જે બેલેન્સ વાળા થવા ને તો દુર્લભ છે. તો હવે આપણે મનુષ્ય થવા માટે શું કરવાનું? આપણે તો જય મનુષ્ય. આપણે મનુષ્ય થવા માટે શું કરવાનું? મનુષ્ય છે કઈ કરવાનું આપણે મનુષ્ય થવા માટે? આપણે તો બધી પ્રકારની પર્યાપ્તિ મળી ગઈ, ક્ષેત્ર મળી ગયું, કાળ મળી ગયો, એવો ભાવ બી મળી ગયો, આપણને તો બધું થઈ ગયું ને. તો હવે આપણે શું કરવાનું? શાસ્ત્ર અભ્યાસ. અને શાસ્ત્ર અભ્યાસથી તત્વ નિર્ણય ત્યારે ગુરુજન માતાજીના તત્વ ચર્ચામાં આવ્યો હતો કે જો જ્ઞાનના વચનોમાં એક એક શબ્દોમાં બહુ ઇમ્પોર્ટન્ટ શાસ્ત્ર અભ્યાસ કરવાથી શું થાય? આપણો તત્વ નિર્ણય થાય.
તત્વ નિર્ણયથી શું થાય? સમ્યક દર્શનને પાત્ર થાય. તમે મંદિરમાં પૂજા કરશો તો સમ્યક દર્શનને પાત્ર નથી. તમે ગુરુદેવ કે રટ બે 3 કલાક સાંભળો કરશો, ખાલી સાંભળવા પડતું હો, કાનના પ્રાણેના વિષયથી કરશો તો એ પણ સમ્યક દર્શનને પાત્ર નથી. તમે ભક્તિ કરી નાખશો, આરતી કરી નાખશો તો પણ સમ્યક દર્શનને પાત્ર નથી. પણ જે શાસ્ત્ર અભ્યાસ કરે, તત્વ નિર્ણય કરે એને શાસ્ત્ર સમ્યક દર્શનનો પાત્ર જીવ કહ્યો છે. સમ્યક દર્શનનો પાત્ર જીવ એને જ કહે છે. એટલે ગુરુદેવ નથી કહેતા ભક્તિ પૂજા એ તો શુભ ભાવ છે. શું કામ કહે છે? કેમ કે એટલું રહસ્ય કરીને એને જાણીને કીધું ને કે તત્વ નિર્ણય કરો. ગુરુદેવના પ્રવચનમાં આપણને શું કહેવા માંગે છે કે તત્વનો નિર્ણય કરો. તો આપણા માટે આ બહુ જરૂરી છે કે આપણને તત્વનો નિર્ણય સાચો છે. આપણા જે રોજિંદા કર્મના ઉદયમાં આપણે એવો તત્વનો નિર્ણય પાકો છે આપણે વિચારવાનું છે. બરાબર? તો આ આપણા માટે બહુ જરૂરી છે. તો પુરુષ ભાવ છે તે હવે આઈ થિંક પતિ લાગે નહીં હશે, નીચે હજી હશે. અચ્છા આ બધું ગડબડ થઈ ગયું. મને કામ કર બરાબર એસે આમાં પણ બરાબર નથી. વાંધો છે, મોટામાંથી વાંચી લીધું છે. એ તો ઉપર વાંધો અહીં થોડું गड़बड़ થઈ गई है। इस तरह शास्त्र अभ्यास का कारण जो पर्याप्त कर्म भूमि मनुष्यपना उसका दुर्लभपना, इस तरह शास्त्र अभ्यास નું કારણ શું છે? पर्याप्ति कर्म भूमि અને મનુષ્ય પર્યાય उसका पाना दुर्लभपना जानना। તો આપણે આ બધા દુર્લભપનામાંથી હવે આવી ગયા છે એટલે આપણું ઇમ્પોર્ટન્સ આપણને સમજાઈ ગયું। આ આપણું ઇમ્પોર્ટન્સ છે, આપણે સામાન્ય જીવ નથી, આપણે આ બધા પ્રોસેસમાંથી પાર આવ્યા એટલે આપણું ઇમ્પોર્ટન્સ છે એમ। वहां सुवास उच्च कुल पूर्ण आयु इंद्रिय की सामर्थ्यता निरोगपना सुसंगति, जो सुसंगति वो बहुत इंपोर्टेंट है कि તમે કોની સાથે સંગ કરો છો, તમારી સંગતિ શું છે, આપણે કેવા ફ્રેન્ડ સર્કલ રાખવા, કેવા લોકો સાથે જોડાવું કે જેથી આપણા આત્માનું કાર્ય સરાય। તો સુસંગતિ પણ બહુ જરૂરી છે। પછી પાંચે ઇન્દ્રિયોમાં આપણે લેવાની કે આપણે વધારે કયા સમય કરીએ। પછી ધર્મરૂપ અભિપ્રાય, આપણો અભિપ્રાય ધર્મરૂપ થવો। પછી बुद्धिની प्रबलता, આપણી बुद्धिની प्रबलता હોવી જોઈએ। इत्यादि की प्राप्ति होना उत्तरोत्तर महादुर्लभ, એટલે આ બધું મહાદુર્લભ છે। वहां प्रत्यक्ष देखते हैं और इतनी सामग्री मिले बिना ग्रंथ अभ्यास बन सकता। હવે તો આપણે ગ્રંથ અભ્યાસ કરવા બેઠા છીએ તો આપણને આ બધી પ્રાપ્તિ થઈ ગઈ કે નહીં? હવે આપણે અહીંથી આમ પાછળ જવું છે કે આપણે આગળ વધવું છે? આગળ વધવું છે ને? શું કામ આગળ વધવું છે? આપણે બધા મોક્ષમાં શું કામ જવું છે? શું કામ આપણે શાસ્ત્ર અભ્યાસ કરે છે? ખબર છે એમ કઈ? ભાઈ ચલો મમ્મી પપ્પા આપણે આવી ગયા। શું કામ મોટા માટે કોઈ કહે છે શું કામ આપણે શાસ્ત્ર અભ્યાસ કરવો, શું કામ પ્રવચન સાંભળવું, શું કામ આત્મા પ્રાપ્ત કરવો, એને ખબર તો હોવી જોઈએ ને? મારા સુખ માટે। બોલો સુખ પ્રાપ્ત, બોલ મારા સુખ માટે। મારા સુખ માટે ને? સુખ ક્યાં છે? કોઈને ખબર છે મોટામાંથી સુખ ક્યાં છે? ના ના એવું કોઈ કીધું મને તો અત્યારે છે ને ઓફિસ ને પૈસા કમાવા જાવ ને એમાં સુખ લાગે છે, પછી આપણને સુખ ક્યાં લાગે? શાસ્ત્રીય ભાષા નહીં, તમારે તમારું કહેવાનું સુખ તમને ક્યાં લાગે છે? બોલ એમાં સુખ લાગે છે? નહીં બોલવાનું બંધા બોલશું તો જ આપણને આપણે ખબર પડશે કેમાં સુખ લાગે છે આપણને? બહારના વૈભવ વૈભવમાં બોલો ચોકડીમાં સુખ લાગે છે। પછી લેડીઝ લોકોને કેમાં સારા સારા કપડા પહેરવા, બરાબર? પછી કોઈ કપડાની તારીફ કરી દે તો ડબલ સુખી થઈ જાય, બરાબર ને? આપણને કેવા સુખ, આપણે બધું વિચારવાનું છે કે સુખ ક્યાં છે, આપણે શું કામ આ બધું કરીએ છીએ, બરાબર ને? પોપટ ની જેમ ને પોપટને રામ બોલવાનું છે તો આપણે રામ બોલવાનું, એના જેવું છે। એના માટે શું કામ? તો કે સુખ કેમાં છે? ભગવાનની વાણીમાં। એના માટે આપણે સબ્જેક્ટ છે પણ ચલો શોર્ટમાં સમજાવો। દ્રવ્ય કેટલા છે? બોલો છોકરા ફટાફટ નામ।
કાળ, આકાશ અને કાળ. હવે જીવ દ્રવ્યમાં કયા ગુણ છે? જ્ઞાન દર્શન સુખ, વીર્ય. દાન, દર્શન, સુખ, વીર્ય. જો આપણને છે ને જે મેઇન પાઠશાળા છે ને એ પણ આપણા માટે જરૂરી છે. પાઠશાળા યાદ કરાય. એ જરૂરી એટલા માટે છે કે ઈ જો આપણને ખબર પડશે ને તો ગુરુદેવના પ્રવચનમાં જે કહે છે ને એ ઇમ્પોર્ટન્ટ સમજાવે. તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. પુત્રમાં કયા ગુણ છે? સ્પર્શ પછી ધર્માસ્તિકાયમાં ગતિ ગતિ, અધર્માસ્તિકાયમાં પછી આકાશ દ્રવ્યમાં અને કાળ દ્રવ્યમાં. હવે આમાં સુખ નામનો ગુણ ક્યાં આવ્યો? કયા દ્રવ્યમાં આવ્યો? તો આપણે કયું દ્રવ્ય છીએ? હવે આપણે સુખ જોઈએ તો કયા દ્રવ્ય પાસે જવાનું? જીવ પાસે જવાનું ને. કાલે આપણે 7 તત્વોની વાત તેજસભાઈ કરી હતી આપણને 5 ભાવમાં કે જીવ તત્વ પરમ ઉપાદે છે. તો હવે આપણે સુખ ક્યાં ગોતવા જઈએ છીએ? આપણે પૂતગલમાં કે સુખ નથી ગોતવા જતા, આપણે આપણા રાગ ભાવમાં સુખ ગોતવા જઈએ છીએ. આ એક ખૂબ સૂક્ષ્મ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પરદ્રવ્યમાં સુખ નથી માનતા. આપણો જે પરદ્રવ્ય પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય છે ને એને આપણે કર્તૃત્વ, ભોક્તૃત્વ, મમત્વ અને એકત્વ રૂપ માનીએ છીએ. જે 4 છોકરાઓને ખબર છે મિથ્યાત્વમાં શું થાય છે એટલે કઈ બુદ્ધિ ઉત્પન્ન થાય? 4 પ્રકારની. કોને યાદ છે? બોલ. એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને આ 4 બુદ્ધિ આપણે ક્યાં થઈ રહી છે? આપણા રાગ ભાવમાં. પરદ્રવ્યમાં આપણે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ કરી નથી શકતા. કેમ કે આપણે ગુરુદેવે સમજાવ્યું છે એટલા ટાઈમથી કે પરદ્રવ્યનો તો તું કરતા પણ નથી, ભોગતા પણ નથી, એનો તું પણ એ રૂપ છે જ નહીં. તો એ તો આપણને ખબર જ છે. તો આપણે સુખ બુદ્ધિ ક્યાં છે? રાગમાં. તો આપણે રાગમાં સુખ બુદ્ધિ માનીએ છીએ ને રાગને જ આપણે છોડવાનો છે. સમજાણું? એ આપણું મેઇન પ્રયોજન છે કે આપણે અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે ને એમાં આપણે સુખ બુદ્ધિ માનીએ છીએ. અને આપણા ભાવ કોના લક્ષ્ય થાય છે? પરદ્રવ્યના લક્ષ્ય થાય છે. તો આપણે કેમાં સુખ માનીએ છીએ? આપણી મિથ્યા બુદ્ધિ શું છે? ફળમાં સુખ છે, રાગમાં સુખ છે. તો ત્યાં સુખ નથી. આપણને બધાને સુખ જોઈએ છે, આપણને બધાને આત્મા જોઈએ છે, પણ આપણો જે રસ્તો છે એ કેવો છે? ઊંધો. સાંભળીને પણ ન સાંભળવા જેવું કરવું કે ને ગણકારવાનું નહીં એમ. તો મુખ્ય ગુણ છે કાલે આપણે વાત થઈ કે ને 5 ભાવમાં મુખ્ય અને ગૌણ રૂપ છે. તો આપણે એ બુદ્ધિ જે હે ઉપાદાય કે મુખ્ય કોને કરવાનું છે અને ગૌણ કોને કરવાનું છે? મુખ્ય અને ગૌણ હે કોને કરવાનું છે ને ઉપાદાય કોને કરવાનું છે? એ આપણા માટે જરૂરી છે. જ્યારે એ બુદ્ધિ આપણામાં આવી જશે તો આપણને આત્મા તરફ જવા માટે કઈ વધારે મહેનત કરવી પડશે. પછી તો સહેલું જ છે. સમ્યક દર્શન સૌથી સહેલી વસ્તુ છે. સ્વર્ગમાં જવું ડિફિકલ્ટ છે, નિગમમાં જવું ડિફિકલ્ટ છે, પણ મોક્ષમાં જવું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું સહેલું જ છે. ગુરુદેવ કહે છે ને પ્રવચનમાં કે એનો અભ્યાસ નથી આપણને. અનાદિનો એનો અભ્યાસ નથી. તો અભ્યાસ નથી એટલા માટે આપણને કેવું લાગે છે? અઘરું અને દુર્લભ. પણ એટલા માટે તો આપણે મહિમા શું કીધું? શાસ્ત્ર અભ્યાસ. શાસ્ત્ર અભ્યાસ કરશું તો એના અભ્યાસમાં આવશું તો બધું સહેલું જ છે. લૌકિકમાં આપણે જ્યારે જે લેડીઝ લોકો હોય નવા રસોઈ ન આવડતી પણ શીખી જતા આવડે છે કે નહીં? અમે ફર્સ્ટ ટાઈમ ઓફિસમાં ગયા તો ઓફિસમાં કામ કેમ થાય ખબર જ નહોતી પડતી. ડર લાગતો, આમ બીક લાગતી. પણ જેવા કરવા માંડ્યા તો આવડી ગયું કે નહીં? હવે આમાં પણ જે અભ્યાસમાં જોડાશે તો એને થાય કે નહીં? આ તો સૌથી સહેલી વસ્તુ છે. કોઈની પાસે ન જવાનું. તમારે આત્મજ્ઞાન કરવું હોય, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તો કોઈની પાસે જવાની જરૂર છે? તમારો આત્મા 24 કલાક 24 કલાક નહીં, એક પણ સમય એવો નહીં હશે કે તમારો આત્મા તમારી દૂર હશે. પ્રત્યેક સમય આપણો આત્મા આપણી પાસે છે જ તે, અને આપણે એને તો પ્રાપ્ત કરવાનું છે. એટલું સિમ્પલ વર્ક છે પણ આપણે એને કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે. તો આપણે એના માટે શું કરવાનું છે? શાસ્ત્ર અભ્યાસ. હવે માં આ આપણે જોયું બધું. હવે સો તુમને નીચે જો તો આવે છે જાવ નથી આવતું. જब वाचू छो सो तुमने भाग्य से यह अवसर पाया है. આપણને બધાને કહે છે બધા પોતપોતાનું. इसलिए तुमको શું કીધું છે? हट से भी કેવી રીતના કીધું? હઠપૂર્વક. માતાજીને બોલમાં પણ આવે છે ને ગમે એમ કરીને હઠથી પણ. પછી સમયસારમાં પણ આવે છે ને ગમે એમ કરીને એટલા તોડો પૂર્તિ આવી હા આવે છે ને સમયસારમાં. પછી માતાજીને બોલવા પણ આવે છે હઠપૂર્વક. हठથી કેના માટે? तुम्हारे हित के लिए प्रेरित करते हैं. અને ટોટલી તમને પ્રેરણા આપે છે. હઠથી પણ તું શાસ્ત્ર અભ્યાસમાં જોડા. जैसे बने वैसे इस शास्त्र का अभ्यास જે રીતના બને રીતના તું શાસ્ત્રનો અભ્યાસ કર તથા अन्य जीवों को जैसे बने वैसे शास्त्र अभ्यास कराओ.
એટલે જો આપણે ના કરી શકતા હોય તો 5 જણા ભેગા મળીને ઘરના હોય ભાઈ ચલો આપણે શાસ્ત્ર અભ્યાસમાં જોડાઓ કરો અને કરાવો. ગુરુદેવ કરતા કે નહીં? ગુરુદેવ શાસ્ત્ર અભ્યાસ કરાવતા કે નહીં? કેટલી વાર ગુરુદેવનું પ્રવચન 3 ટાઈમ થતું ને અને પછી જે બધા પ્રશ્નો ઉત્તર કરતા હશે જે તત્વ ચર્ચા જેવી થતી છે અલગ માતાજીની તત્વ ચર્ચા થતી કે नहीं? तो जैसे बने ऐसे कराओ तथा जो जीव शास्त्र अभ्यास करते हैं उनकी अनुमोदना करो. એટલે એની અનુમોદના કરવાનું પણ ફળ છે. પુસ્તક लिखवाना और पढ़ने पढ़ाने वालों की स्थिरता कराना. ગુરુદેવ કરાવતા ને કેમ કીધું તરત માતાજીનું જેવું આવ્યું શાસ્ત્ર કેટલા ગુરુદેવ તરત કીધું ને કે આને છપાવો કરીને पढ़ना पढ़ाना स्थिरता करना इत्यादि शास्त्र अभ्यास के बाह्य कारण है. उनका साधन करना क्योंकि इनके द्वारा भी परंपरा से कार्य सिद्धि होती है. कार्य सिद्धि होती है कि सु मोक्ष की प्राप्ति થાય છે और महत् पुण्य उपजता है. इस तरह इस शास्त्र के अभ्यास आदि में जीवों की रुचिवान किया है. એટલા માટે બધા જીવોને શાસ્ત્ર અભ્યાસમાં रुचिवान કર્યા છે. તો આપણે નિયમ લેવાનો કે નહીં શાસ્ત્ર અભ્યાસનો બધાએ? બધા નિયમ લેશો કે નહીં? સેલ્ફ શાસ્ત્ર સ્વાધ્યાય શું કરવાનો? મારા માટે, ગુરુદેવ માટે, ભગવાન માટે નહીં પણ કોના માટે? એટલે મારા એટલે હું હાર્દિક મારા પોતાના માટે પોતાના હિત માટે તમારે બધા પોતાના હિત માટે શાસ્ત્ર અભ્યાસનો કાયમ તો નિયમ લો. એટલીસ્ટ ખાસ કેમ કે હવે જીવનનું કઈ ઠેકાણું છે? આ કેટલો સમય ક્યાં વયો જશે આપણો આપણે કઈ લખાવીને આવ્યા છે આ તો કોઈ નાની ધર્માત્મા બી નથી કોઈ મૂડીરાજ બી નથી કે કેવા નથી કારો એટલું આયુષ્ય બાકી છે. એ સમયમાં તો ચોથાકાળમાં તો કે પ્રથમાયુગના ઘણા શાસ્ત્રોમાં વાંચ્યું છે કે આનું આયુષ્ય એટલું બાકી છે કે ફટાફટ સંન્યાસ ધારણ કરીને શાસ્ત્ર અભ્યાસની મૂડી દશા લઈને એવું કરે. આપણને આ તો કે કેવાવાળું પણ નથી. તો આપણું ક્યારે આયુષ્ય પૂરું થવાનું છે કોઈ ગેરંટી છે? આપણો સમય ક્યારે આવ્યો છે ખબર છે આપણને? મરણ ટાર્ગેટ તો ફિક્સ જ છે. મરણ તો આપણે જન્મની સાથે તો મરણ લઈને આવ્યા જ છીએ બરાબર છે. પડે પડે મૃત્યુ સમક્ષ જાય નજીક જઈએ છે. આપણું આયુષ્ય વધે છે કે ઓછું થાય છે? આપણે શું માનીએ આપણું આયુષ્ય છતાં બર્થડે બનાવો. બર્થડે કોનો હોય? જન્મ કોનો હોય? જે જન્મ રેટ થાય એનો જન્મ હોય બરાબર ને? જન્મ પહેલા કોનો ઉજવાય? તીર્થંકર ભગવાનનો ઉજવાય બરાબર. તીર્થંકર ભગવાનનો જન્મ પહેલા શું કામ ઉજવાય? કેમ કે જન્મ રેટ થવાના છે એટલા માટે. જ્ઞાની ધર્માત્માને આપણે જન્મ જયંતિ શું કામ ઉજવીએ છીએ? જે આપણે જ્ઞાની ધર્માત્માની જન્મ જયંતિ ઉજવાય છે શું કામ ઉજવાય છે? કયા પર્પસથી ઉજવાય છે ખબર છે તમને? ત્યાં શું ક્રિયા કરતી છે? આપણે 5 દિવસ ગુરુદેવનો જન્મ જયંતિ ઉજવાય છે તો શેના માટે ઉજવાય છે? તેની પ્રવૃત્તિ શું હોય છે? કેક બેક લઈને બધા કાપતા હશે ત્યારે શું પ્રવૃત્તિ હોય છે? સવારમાં શું થાય? તત્વ ચર્ચા. પછી ભગવાનના અભિષેક હોય. અભિષેક પછી પૂજા. પૂજા પછી પ્રવચન. પ્રવચન પછી ક્લાસ હોય. ક્લાસ પછી પાછું પ્રવચન. પ્રવચન પછી મંદિરમાં પાછી ભક્તિ. ભક્તિ પછી પાછું પ્રવચન. પ્રવચન પછી બધું સંસ્કૃતિક કાર્યક્રમ. તો બધો કાર્યક્રમ શેનો હોય છે? બધો આધ્યાત્મ. જેનાથી તમારો વિજ્ઞાન થાય ધર્મની પ્રવૃત્તિ વધે. તો એ બધો એને એક્ચ્યુઅલીમાં જન્મ જયંતિ કહેવાય. એનું એટલું મહત્વ છે બરાબર છે. અને આપણે જન્મ જયંતિમાં શું કરીએ? આપણા જન્મ દિવસે જન્મ જયંતિ ના થાય આપણા જન્મમાં આપણે શું કરીએ? ચલો ભાઈ આપણે કેક તો ઠીક છે આજે હોટલમાં જમવા જઈએ આપણે બરાબર છે. પ્લસ આપણને કેટલું ઇમ્પોર્ટન્ટ હોય સવારના આવીને આપણે ભગવાનનો અભિષેક કરીએ. આજે મારો બર્થડે છે ને એટલે આપણે અભિષેક કરી લેવાનો બરાબર છે. ત્યાં મને કંઈક દાન લખાવું તો દાન લખાવી દેવાનું એટલે આપણું નામ આવી જશે મારા બર્થડે નિમિત્તે મેં દાન આપ્યું છે. તો બધામાં આપણા ક્રોધમાં માયા રૂપ જ કશાય હોય છે. આપણી પ્રવૃત્તિ કેવી છે? બધી કશાય રૂપ જ છે. તો એ એનું ઇમ્પોર્ટન્સ નથી. એટલે આપણે હરેક સમયે રોજ આ વસ્તુ યાદ કરવાની છે કેમ કે આપણે આ લેવલ સુધી પહોંચી ગયા છે. હવે આપણે લેવલ નીચે નથી જવા દેવાનું. આપણું લેવલ આપણે ક્યાં ઉપર જવાનું. શુભને હે કીધો એટલે આપણે શુભને છોડી દેવાનું. એમ છે સમજવાનું ને શુભને છોડી દઈએ તો ક્યાં જશું? અશુભમાં જશું. અશુભ કરવા માટે શુભને છોડવાનું કીધું છે કે શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે શુભને કીધું છે હે. શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે શુભને હે કીધું છે. અને શુભ ભાવ તો સહેજે આવશે. જો શુભમાંથી પણ જશો તો ક્યાં જશું? જીવ અશુભ ભાવમાં જશે. અશુભ માર્ગનું પરિણામ શું આવશે? નિરોધ. નરકને આપણે ભરવાનું જ નહીં. નિરોધ જ જાય જીવ સીધો પછી. કેમ કે એ બધા તો ફરવાના સ્થાન છે. સમજાણો? હવે જો આપણે આ આગળનો ટોપિક છે ને તો નેક્સ્ટ સેશનમાં ચાલશે પણ થોડું આપણે શરૂઆત કરી દઈએ કે હવે જે આપણે જે અશુભની વાત આવી ને તો આ છે શું છે? મૂળ પ્રત્યય, મૂળ આશ્રવ. આ આપણે જે સમય થઈ રહ્યા છે ને આશ્રમ એની વાત છે.
આ આપણે શેમાંથી લીધું છે તો સમયસારની 164મી ગાથા છે આશ્રવ અધિકારની. સમયસારમાં પરમાણુનો ચોથો અધિકાર જે છે ને આશ્રવ અધિકાર એની ગાથામાંથી આપણે લીધું છે એમ કે મિથ્યાત્વને અવિરત કશાયો યોગ સમ્ય છે એ વિવિધ ભેદે જીવના અનન્ય પરિણામ છે. હવે એમાં શું કીધું છે? મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ આ ચાર આશ્રવ છે. હવે આશ્રવની જો પરિભાષામાં શું લખી છે? જીવને જો વિકારી એટલે જીવના વિકારી કેવા શુભ શુભાશુભ ભાવરૂપ એટલે શુભ અને અશુભ ભાવરૂપ અને પાછળ કેવા છે? અરૂપી છે. એટલે આપણને દેખાતા કેમ કે જીવના પરિણામ છે ને એટલે જીવનો સ્વભાવ જીવ કેવો છે? અરૂપી છે. તો ભાવ પણ કેવા છે? અરૂપી છે. અवस्था होती है वह भाव आश्रव है. એને શું કીધા? भाव आश्रव કીધા. जीवમાં થતા શુભ ને અશુભ ભાવને भाव आश्रव કીધા. और उससे नवीन कर्म योग्य रजकणो स्वयं आना એટલે જીવના જેવા શુભાશુભ ભાવ થાય તો નવીન કર્મનું રજકણોનું આવું અને આત્માના એક ક્ષેત્ર સાથે જે જોડાવું એને શું કહેવાય? દ્રવ્ય આશ્રવ કહે છે. उसमें जीव की अशुद्ध पर्याय निमित्त मात्र એટલે અશુદ્ધ પર્યાય કઈ રીતે આપણે પહેલા જ કીધું કે શુભ અને અશુભ ભાવ તો એનું નિમિત્ત પામીને જે કર્મ વર્ગમાં આવીને ચિપકી જાય છે જીવની સાથે તો એને એટલા માટે આશ્રવ કહેવામાં આવે છે. તો જીવના પરિણામને ભાવ આશ્રવ કહેવું અને સામે કર્મનું નિમિત્ત પામીને કર્મનું આવું એને દ્રવ્ય આશ્રવ કહેવું. એટલે ભાવ આશ્રવ એટલે શું? આપણા જે ભાવ કયા ને રાગ દ્વેષ મોહ આ પાંચ ભાવ કયા ને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ જે આપણા ભાવ થયા છે ને એ ભાવ આશ્રવ છે. અને આને પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય એને પૂતગલ આશ્રવ પણ ગયા છે આ શાસ્ત્રમાં. એટલે એક્ચ્યુઅલીમાં છે પૂતગલ આશ્રવ પણ છે કેમ કે એનું નિમિત્ત પામીને એ મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ જે આવે છે ને કઈ કઈ છે? આપણે કર્મની પ્રકૃતિ જોઈ હતી ને મિથ્યાત્વ કર્મની કઈ પ્રકૃતિ જોઈ હતી? ત્રણ પ્રકૃતિ જોઈ હતી ને મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ. તો એ દર્શન મોહની પ્રકૃતિ. પછી અવિરતિ, કષાય કષાયની સામે કઈ? અવિરતિની કષાયની સામે ચારિત્ર મોહની આવી અને યોગની સામે જે બધી બાકી આઠ કર્મની પ્રકૃતિઓ બધી આમાં જોડાયેલી છે વિભાજિત છે. તો એ કર્મની પ્રકૃતિને આવું અને જીવના ભાવનું પરિણામ મૂલ્ય રૂપે એટલે ભાવ આશ્રવ કહેવાય અને કર્મની પ્રકૃતિને આવીને દ્રવ્ય આશ્રવ કહેવાય છે. પછી શું લખ્યું છે? आश्रवित अर्थात इनके द्वारा कर्म स्कंद कर्म रूप को प्राप्त होता है इसलिए भी उसे आश्रव कहते हैं. એટલે જીવના આવા પરિણામથી કર્મ વર્ગના કર્મ રૂપે પરિણામે છે એટલા માટે પણ એને આશ્રવ કહેવામાં આવે છે. હવે આશ્રવના કેટલા ભેદ કીધા? મિથ્યાત્વ ચાર ભેદ. આમ તેને અલગ અલગ ઘણી જગ્યાએ છે ને બે ભેદ પર કીધા છે મિથ્યાત્વ અને કષાય. પછી ઘણી જગ્યાએ એને પાંચ ભેદ કીધા છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અને ઘણી જગ્યાએ એને ચાર પણ કીધા છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો આની અંદર આખો જે ગુણસ્થાન જે છે ને આપણે ગુણસ્થાન સમજે ને આની અંદર જ આખું ગુણસ્થાન સમાયેલું છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો આની અંદર આપણા આખા ગુણસ્થાન સમાયેલા છે. આપણને આમાંથી આ કઈ કઈ વસ્તુ હોય આપણે કયા ગુણસ્થાનમાં છીએ અને આપણને કઈ વસ્તુ હોય આમાંથી પછી જેમ જેમ શ્રેણીમાં છે બીજા ગુણસ્થાન, ત્રીજા ગુણસ્થાન, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, 10મા, 11મા, 12મા, 13મા અને 14મા એ બધા જીવને આગળ કયા કયા ગુણસ્થાનમાં કયા કયા હશે આમાંથી ચાર આપણે આગળ સમજશું ધીરે ધીરે. હવે સ્લાઇડ ચેન્જ કરે છે. આજે આપણે થોડી પૂર્વ ભૂમિકા બાંધી લે પછી આગળના સેશનમાં આપણે જોશું. હવે સૌથી પહેલું કયો હતો? મિથ્યાત્વ. હવે મિથ્યાત્વ કોને કહે છે? तो जो अभ्यंतर में वितरागी निज आत्म तत्व अनुभूति की रुचि संबंधी विपरीत अभिनिवेश को मिथ्यात्व कहते हैं. શું કીધું? અંતર में वितरागी निज आत्म तत्व એટલે આત્મા કેવો છે? રાગ દ્વેષ રહિત વિતરાગી છે. એની અનુભૂતિ રૂપ રુચિ સંબંધી વિપરીત માન્યતા. આપણે આત્માને કેવો માન્યો છે? શરીર વાળો, રાગ વાળો, દેશ વાળો. તો આપણે આત્માને એવો બધો માન્યો છે ને તો આપણી માન્યતા વિપરીત થઈ ગઈ. આપણે આત્માને વિતરાગ રૂપ માન્યો છે તો આપણી માન્યતા કેવી છે? વિપરીત છે. તો એવી માન્યતાને શું કહેવાય છે? મિથ્યાત્વ કહે
છે. હજી આપણે મિથ્યાત્વની જે પરિભાષા છે ને આપણે હજી પણ ક્લિયર નથી, એટલે આપણને હજી મિથ્યાત્વ કયું એટલે આપણને મિથ્યાત્વની અંદરમાં શું છે એની ખબર નથી. આપણે ખાલી કુદેવ શાસ્ત્રને ન માને, સાચા ગુરુ શાસ્ત્રને માને આપણે મિથ્યાત્વ આપણે માની લીધું છે. એ આપણી માન્યતામાં નથી, મિથ્યા છે. આમાં શું પરિભાષા શું કીધું છે? આપણો આત્મા કેવો છે? રાગ દ્વેષ તો એવી આપણે આત્માની માન્યતા, આપણા આત્મા પ્રત્યેની માન્યતા છે તો આપણી એવી માન્યતા નથી. હવે જો આગળ બીજી પણ એક પરિભાષા છે, મિથ્યાત્વ પ્રકૃતિ दर्शन मोहनीय कर्म. काले दर्शन मोहनीय कर्म विषय આપણે જાણ્યું ને કે उदय में जुड़ने से प्रयोजन भूत जीवादि तत्वों में अन्यथा श्रद्धा. આપણે જીવાદि સાત તત્વોમાં કેવું શ્રદ્ધાન છે? અન્યતા છે. આપણે આ માન્યતા હજી ચાલુ જ છે. આપણી સાત તત્વોની ભૂલ વર્તમાનમાં પણ ચાલુ જ છે. પણ કુદેવ में देव बुद्धि, कुगुरु में गुरु बुद्धि, कुशास्त्र में शास्त्र बुद्धि और अतत्व तत्व बुद्धि, अधर्म मतलब कुधर्म में धर्म बुद्धि. आ परिभाषा कोने याद છે કે માં છે इत्यादि विपरीतामी विशेष रूप जीव के परिणामों को मिथ्यात्व कहते हैं. પ્રતિક્રમણની અંદર આ છે. આપણે રોજ વાંચીએ છીએ ને પણ આ એનો મહત્વ આપણને ખબર છે તો આપણે કુદેવ કુગુરુ ને કુશાસ્ત્ર ચલો આપણે એ તો માનતા નથી પણ આપણે ઘણીવાર આપણા દેવને પણ શું ચલો ભાઈ મંદિરમાં ગયા આજે પુણ્ય નમન થઈ જાય એમાં પણ આપણી કુદેવની માન્યતા થાય. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર સમજાણું? તો ઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર છે ને આપણને બધાને લગભગ ખબર જ છે તો એનું તો આપણે વિશેષ આપણે આગળ નથી કરતા. પછી અતત્વમાં તત્વ બુદ્ધિ તો એ તત્વ સંબંધી દ્વિપીન માન્યતા. નિત્યપના આમ કેટલા ભેદ છે? 5 નહીં, આમ કેટલા ભેદ છે? 2 કયા કોણ ભેદ છે? ગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ એટલે આજે ચાર કીધા ને કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રમાં જે મિથ્યા માન્યતા કરી એને ગ્રહિત મિથ્યાત્વ કહે છે. અને અગ્રહિતમાં તત્વની વિરુદ્ધ વિપરીત શ્રદ્ધા એને अग्रहित मिथ्यात्व કહે છે. પછી अधर्मज्ञ माने कुधर्म इत्यादि विपरीतानि विशेष परिणाम को मिथ्यात्व कहते हैं. मिथ्यात्वના કેટલા ભેદ કીધા છે અહીંયા? કયા કયા? એકાંત, વિપરીત, સંશય, અજ્ઞાન અને નિર્ણય. આ બધાનો અર્થ કોને ખબર છે? એકાંત કોને કહેવાય? કોને ખબર છે? વસ્તુના સ્વરૂપને હંમેશા એક જ સ્વરૂપ વાળું માનવું. जीवને શરીર વાળો માનવો, જીવને ખાલી જ્ઞાન વાળો માનવો, જીવને રાગ વાળો માનવો તો એને એકાંત મિથ્યાત્વ કહેવાય કે આપણે આપણા આત્માને એક પર્યાય વાળો જ માનીએ છીએ. આપણે આત્માને આપણા પર્યાય વાળો જ માનીએ છીએ એટલે પર્યાય બુદ્ધિ કીધી ને એને એકાંત મિથ્યાત્વ. વિપરીત મિથ્યાત્વ એટલે શું? વસ્તુનું સ્વરૂપ જેવું છે એનાથી શરીરને આત્મા માનો અને આત્માને પછી સંશયની વ્યાખ્યા. સંશય એટલે जीव ज्ञान करतो हશે કે રાગ દ્વેષ કરતો હશે એ પ્રકારે વર્ણન સંશય લેવો ને સંશય. અજ્ઞાન એટલે જે હિંસા છે એને ધર્મ માને ને લૌકિકમાં નથી માનતા. દેવોનું સ્વરૂપ કેવું છે? બાણ રાખે, ધનુષ રાખે તો એ સ્વરૂપ કેવું છે? હિંસા અને એને ધર્મ માને. બલિ ચડાવી એને ધર્મ માને. બરાબર છે? મેં શું કે યુગે યુગનો ધર્મ જન્મ લઈશ અને રાક્ષસનો સંહાર કરીશ એવું ભગવાનનું સ્વરૂપ હોય. ભગવાન એવું કરે તો એને ભગવાન કહેવાય. ભગવાન કોને કહેવાય? જે રાગ દ્વેષ રહિત હોય, જે વિતરાગ હોય તો એમાં ધર્મ માનવો. તો ભગવાન એવા હોય રાગી દ્વેષી હોય ભગવાન એવા કે નવરા બેઠા કે સ્વરૂપ લઈને આવે ને બધાનો સંહાર કરે તો ભગવાન કહેવાય? એ તો વિતરાગતા રહે જ નહીં. તો એના માટે આપણામાં ફરક શું રહ્યો? તો એવા સ્વરૂપને અજ્ઞાન મિથ્યા કહેવાય. અને વિનય એટલે સર્વ ધર્મોમાં સરખું કે આનો ધર્મ સાચો અને આનો ધર્મ એવો વિનય તો એને પણ મિથ્યાત્વ જ કહેવાય. સમજાણું? આપણે પણ આપણામાં તો આમાંથી કયું મિથ્યાત્વ છે? આપણામાં પાંચે પાંચ છે. આપણામાં આપણે કયું મિથ્યાત્વ છે? પાંચે પાંચ છે. હા, સર્વગુણ સંપન્ન. બસ એક લાસ્ટ લાઈન લઈને પછી ટાઈમ પૂરો થાય છે. હા, હું બધાનો સમય બધી કેપેસિટી દે છે. પછી સેકન્ડ અવિરતિ. કાલે આપણે વાત થઈ ને અવિરતિ. તો અવિરતિ કોને કહેવાય? तो निर्विकार स्व संवेदन से विपरीत अवरत परिणाम रूप विकार को अविरति कहते हैं. શું કીધું? નિર્વિકાર વિકાર હોય સ્વ સંવેદન से विपरीत પોતાના વેદનથી વિપરીત
અવ્રતના પરિણામને અવિરતિ કહે છે. એટલે આપણા આત્માના પરિણામમાં આપણે નથી રોકાતા, એટલે વ્રતનું પાલન ન થાય. એટલે શું થાય? બધી જીવની હિંસા અને ઇન્દ્રિયના વિષયમાં આપણે જોડાઈએ છીએ. તો એના માટે એને અવિરતિ કહે છે. પછી આમાં બીજું પણ લખ્યું છે, हिंसा आदि पापों में तथा 5 इंद्रिय और मन के विषय में प्रवृत्ति करने को अविरति कहते हैं. हिंसा आदि આપણે 5 પ્રકારની હિંસા જોઈ અને 5 ઇન્દ્રિય અને મન સંબંધી વિષયોમાં આપણે જે પ્રવૃત્તિ થાય છે એને અવિરતિ કહે છે. અને હજી એક લાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે अभ्यंतर में निज परमात्मा स्वरूप भावना से उत्पन्न जो परम सुख वृत्त रहित उससे विलक्षण. એટલે શું કે આપણો ભાવ કયો છે? વિશેષ લક્ષણ વાળો છે. કેવું લક્ષણ છે એમાં? સુખ રૂપી લક્ષણ છે એની અંદર. તો એવા ભાવ આપણા અભ્યંતરમાં હોવા છતાં પણ એમાં આપણું લક્ષ નથી. અને આપણું લક્ષ ક્યાં છે? બાહ્ય વિષયમાં. અને એના કારણે આપણને કયો ભાવ થાય છે? અવ્રતરૂપ ભાવ થાય છે. એટલે એના માટે એને અવિરતિ કહેવામાં આવે છે. અને અવિરતિ કેટલા પ્રકારની છે? જવા લખ્યું છે કેટલા પ્રકારની અવિરતિ છે? 12 પ્રકારની અવિરતિ છે. કેટલા પ્રકારની? 12 પ્રકારની. એમાં 5 ઇન્દ્રિય અને મન સંબંધી છે અને બાકીની 6 ષડખાઈને જીવની સંબંધી છે. એમ ટોટલ 12 પ્રકારની અવિરતિ હોય છે. હવે આપણે આપણો સમય પૂરો થાય છે એટલે આપણે આગળ કન્ટિન્યુ કરશું આમાં. બરાબર? બોલે વિશુદ્ધ માર્ગ પર 24 જીનેન્દ્ર ભગવાનનો જય. માર્ગ के क्षेत्र में विराजता सिमंदर आदि विजुमादि जिनेन्द्र भगवाननो जय. कुंद कुंदादि आचार्य एवनो जय. समयसार आदि जिनवाणी मातनो जय. अनंत अनंत उपकारी श्री सद्गुरु देवनो जय. प्रशमूर्ति भगवती मातनो जय. परम पवित्र सनातन दिगंबर जैन धर्मनो जय. 10 लक्षण पर्वनो जय.